વહાલા ભાઈઓ બહેનો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે। આરતીને વૃદ્ધાશ્રમમાં આવ્યાને 2 વર્ષ થઈ ગયા છે। પોતાને વ્યસ્ત રાખવા માટે આરતી ત્યાંના વૃક્ષો અને છોડ સાથે સમય વિતાવે છે। ક્યારેક કોઈ માળા ગૂંથવી તો ક્યારેક છોડને પાણી પાવું, તે દરેક છોડ સાથે જોડાયેલી રહે છે। જો એક પાંદડું પણ કરમાઈ જાય તો તે પોતાની કોશિકાઓથી તેને ફરીથી ખીલવાની મજબૂર કરી દેતી। જબલપુરનું આ વૃદ્ધાશ્રમ શહેરથી થોડે દૂર શાંત વાતાવરણમાં આવેલું છે। આ વૃદ્ધાશ્રમમાં કુલ 200 જેટલા લોકો રહે છે, જેમાંથી કેટલાક એવા છે કે જેમના પોતાના ઘરમાં તેમના માટે કોઈ જગ્યા નહોતી। તેમને ખબર જ ન પડી કે ક્યારે અને ક્યાં તેમણે સહી કરી અને તેમના સરનામા બદલાઈ ગયા। કેટલીક સાસુઓને પોતાની વહુઓ સાથે બનતું ન હોવાથી તેમને અહીં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। કોઈના દીકરા વહુ વિદેશમાં જઈને વસી ગયા તો તેમનું ઠેકાણું અહીં થઈ ગયું। અહીં રહેતા દરેક વ્યક્તિની એક અલગ અલગ વાર્તા આશ્રમમાં કહે છે, પરંતુ આજે ત્યાં રહેતા બધા એકબીજાની ચિંતામાં હસતા હસતા રહેતા શીખી રહ્યા છે। કોઈ શાયરી કહીને પોતાને અને પોતાની સાથે રહેલા લોકોનો સમય પસાર કરે છે, જે રોજિંદા સમાચારો વાંચીને દેશ વિદેશની વાતો કરતા, તો કોઈ પોતાના આજીવન જમા કરેલી પૂંજીમાંથી મેળવેલા અનુભવોને હપ્તામાં વર્ણવતા, તો કોઈ રેડિયો પર રાજેશ ખન્ના અથવા મોહમ્મદ રફીના ગીતો સાંભળીને પોતાનો દિવસ પસાર કરતા, અને મહિલાઓ ખાલી સમયે હાથોની કળા અજમાવતી। એક આરતી જ હતી જે ચૂપચાપ મૂંગા ઝાડ પાનને જીવન આપવામાં લાગી રહેતી। આરતીનો એક જ દીકરો હતો। પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે આરતી અને તેના પતિ દિવસ રાત એક કરી રહ્યા હતા। પોતાના દીકરાને વિદેશ મોકલવાનું સપનું દરેક માતા પિતાનું હોય છે, તે જ રીતે આરતીએ પણ પોતાના પતિ સાથે મળીને આ સપનું જોયું હતું। સપનું પૂરું પણ થયું। દીકરો વિદેશ પણ ગયો અને તેને વિદેશી મેમ પત્ની પણ શોધી લીધી। આ દરમિયાન આરતીના પતિ અવસાન પામ્યા। દીકરાના વિદેશ જવાના સપનાને પૂરું કરતા કરતા આરતી પોતાનું ઘર ક્યારેય બનાવી શકી નહીં। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પોતાના પતિના ગયા પછી તેને તેમની સરકારી ક્વાર્ટર છોડવી પડી। આટલા વર્ષોથી સજાવેલું તેનું સંસાર તિનકે તિનકે વિખરાવા લાગ્યું। થોડા દિવસની રજામાં દીકરો આવ્યો અને પોતાની માં એટલે કે આરતીને આ વૃદ્ધાશ્રમમાં છોડી ગયો, આ ભરોસે કે તે તેને ત્યાંથી લઈ જશે। થોડા દિવસો સુધી તો અહીંથી ઓફિસમાંથી આરતી દીકરાને ફોન કરતી રહી, પણ ધીમે ધીમે તેને પોતાને સંભાળી લીધી છે અને અહીં બધા સાથે પોતાના મનને એકાગ્ર કરી બસ અહીંની જ થવાની કોશિશ કરવા લાગી છે। કારણ કે તે સમજી ગઈ હતી કે તે તેના દીકરાએ જે કહ્યું હતું તે ક્યારેય પૂરું નહીં કરે। તેનું ઠેકાણું પણ આ જ છે અને તે જલ્દી જ પોતાના દીકરાનો મોહ છોડી નહીં શકે તો વૃદ્ધાશ્રમની આ 4 દિવાલો તેને જીવવા નહીં દે। રોજની જેમ આ દિવસે પણ આરતી પોતાના છોડવાઓને પાણી આપતા તેમની સાથે વાતો કરી રહી હતી। ફૂલોને ખીલતા અને મહેકતા જોઈ આરતી પણ હસતા હસતા પાણી આપી રહી હતી। તે પોતાના આ જ કામમાં લાગેલી હતી કે આરતી શબ્દ સાંભળીને સામી ગઈ, કારણ કે અહીંના સ્ટાફ તેને અમ્મા કહીને બોલાવતા હતા। છતાં પણ તે પોતાનો ભ્રમ સમજીને તે પોતે જ છોડવાઓને પાણી આપવા લાગી। ત્યારે ફરીથી તેને તેના નામથી જ કોઈએ બોલાવી। પાછળ ફરીને જોયું તો 60-65 વર્ષનો એક માણસ તેની તરફ જોઈ રહ્યો હતો। તે તેને ઓળખવાની કોશિશ કરવા માટે તેની સામે જવા લાગી। ત્યારે તે માણસને ઓળખતા આરતી બોલી, પ્રતિક તું? પ્રતિક તો નહીં? પ્રતિક એક ધક્કો આપતા બોલ્યો, મને અંદાજ નહોતો કે તું મને આ ઉંમરે પણ એક જ વારમાં ઓળખી જઈશ। પ્રતિકની વાતો સાંભળી આરતી પણ હસવા લાગી। આરતી થોડી નિરાશ થતા બોલી, હું તમને ક્યારે ભૂલી હતી કે ઓળખી ન શકું? આરતીની વાત સાંભળીને પ્રતિક પણ એક અનોખી દ્રષ્ટિથી આરતી તરફ જોતા બોલ્યો, મારી મુલાકાત ક્યારેય અહીં થશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું। આરતી બોલી, આજ તો પ્રકૃતિનો નિયમ છે પ્રતિક, જે વિચારીએ છીએ તે ક્યારેય થતું નથી। સારું રહેવા દો, ચાલો અહીં બેસીએ। પ્રતિક અને આરતી તે બગીચામાં એક જગ્યાએ બેઠા। પ્રતિક બોલ્યો, હું મારા મિત્ર સાથે અહીંની ઓફિસમાં 2 દિવસથી આવી રહ્યો છું। તમને અહીં જોઈ રહ્યો છું, પણ વિચાર્યું કે તમે અહીં કેવી રીતે હોઈ શકો છો? મને લાગ્યું કે તમે પણ તમારા દીકરા સાથે વિદેશમાં હશો। પછી મેં સ્ટાફને તમારા વિશે પૂછ્યું તો તેમણે પણ તમારું નામ આરતી જ જણાવ્યું। તો વિચાર્યું કે મારા દિલને ઓછામાં ઓછી એ તસલ્લી આપી દઉં કે તમે એ આરતી તો નથી ને જેને હું જાણતો હતો? આરતી તેની તરફ જોતા બોલી, તો શું દેખાયું તમને? પ્રતિક બોલ્યો, જે દેખાયું તે હવે આપણી સામે જ છે। આરતી બોલી,
તમને કોણે કહ્યું કે મારો દીકરો વિદેશમાં રહે છે? પ્રતિક આરતી તરફ જોતા બોલ્યો, ચાહનારાઓ પોતાની ચાહતના સમાચાર હંમેશા રાખે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આરતી પ્રતિકની વાતો પર હસતા બોલી, તમે ક્યારેય સુધરી જ નથી શકતા. આજે પણ તમારી મજાક કરવાની આદત ગઈ નથી. આરતીને પોતાના વિશે યાદ કરાવતા પ્રતિક કંઈક બોલે તે પહેલાં જ આરતી બોલી, અને બોલો પ્રતિક, તું આ જબલપુરમાં શું કરે છે? તારા પત્ની બાળકો કેમ છે? પ્રતિકે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, યાર, પત્નીને તો 9 વર્ષ થઈ ગયા મને છોડીને ઉપર ચાલી ગઈ છે. આરતી આશ્ચર્યથી બોલી, મતલબ? પ્રતિક બોલ્યો, તેને ગુજરી ગયા 9 વર્ષ થઈ ગયા છે. 2 દીકરા છે જે બીજા શહેરમાં પોતાની ગૃહસ્થી જમાવીને રહે છે, અને હું 2 મહિના મોટા દીકરા પાસે તો ક્યારેક 2 મહિના નાના દીકરા સાથે તેના શહેરમાં તેની પાસે જઈને જિંદગી પસાર કરી રહ્યો છું. આરતી બોલી, ઓહ. પ્રતિક બોલ્યો, એક વાત સારી છે કે આરતી, કે મને પેન્શન મળી જાય છે, સારી એવી. નહીં તો ક્યારેક વિચારું છું કે જો દીકરાઓ પર આશ્રિત હોત તો શું થાત? આરતીએ પણ એક હાસનો શ્વાસ લેતા બોલી, મારું ગુજરાત પણ આ પેન્શનથી ચાલે છે. આરતી બોલી, પ્રતિક, યાદ છે આપણે બાળપણમાં રમકડા રમવાનું કેટલું પસંદ કરતા હતા, પણ ક્યારેક આપણે જે જિંદગીના હાથે રમકડું બની જઈશું એવું ક્યારેય વિચાર્યું ન હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આરતી અને પ્રતિક બંને એકબીજાને જોવા લાગ્યા. આરતીની આંખોમાં જે આ જગ્યાએ રહેવાની શરમ હતી, અને અચાનક આ જગ્યાએ પ્રતિકનું મળી જવું આરતી માટે કષ્ટદાયક સાબિત થઈ રહ્યું હતું. ત્યાં પ્રતિકની પણ આ જ હાલત હતી. તે આરતી જે ક્યારેક તેના દિલમાં રહેતી હતી, દિલનો એક ખૂણો જે આજે પણ આરતી બિરાજમાન હતી, તે જ આરતી તેને આ હાલતમાં મળશે એવું પ્રતિકે પણ વિચાર્યું ન હતું. આરતી અને પ્રતિકની મુલાકાત ક્યાં તો પછી એક નિશાસો નાખીને આરતી ડર સાથે બોલી, પ્રતિક, તું અહીં? પ્રતિક તેના ડરને પારખીને બોલ્યો, ચિંતા ના કર, હું અહીં રહેવા નથી આવતો. હું જે મિત્ર સાથે આવ્યો છું, કદાચ તે અહીં રહેવાનું વિચારી રહ્યો છે. આરતી બોલી, કેમ? પ્રતિક બોલ્યો, હવે તેને પણ લાગે છે કે તેનું ઠેકાણું બદલી નાખવું જ સારું છે. કોઈ તેને કાઢી મૂકે તે પહેલાં પોતે જ નીકળી જવું તેને યોગ્ય લાગે છે. બંનેના મનની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને જ અફસોસનો નિશાસો નાખીને એકબીજા સામે જોવા લાગ્યા. આરતીની નજર વારંવાર ઝૂકી રહી હતી, તો પ્રતિક તેને ગંભીર આંખોથી જોઈ રહ્યો હતો. બંને કલાકો સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા, કારણ કે તેઓ લાંબા સમય પછી મળ્યા હતા. શરૂઆતનો થોડો સમય તો કદાચ મૌનમાં જ પસાર થઈ ગયો હતો. આટલા વર્ષો પછી બંને મળ્યા હતા, પરંતુ બંને જ તેની ખુશી વ્યક્ત કરી શક્યા નહીં. ત્યારે જ પ્રતિક સાથે આવેલા તેના મિત્ર મિસ્ટર કુલકર્ણીએ પ્રતિકને અવાજ લગાવ્યો. તેમની અવાજ સાંભળીને પ્રતિક ઊભો થતાં બોલ્યો, આરતી, હું કાલે ફરી આવીશ અને કાલે આપણે બંને સાથે બહાર જઈશું. પ્રતિક વારંવાર પાછળ ફરીને આરતીને જોઈ રહ્યો હતો, આ આશામાં કે આરતી તેને અવાજ લગાવશે, જે વર્ષોથી તે ઈચ્છતો આવ્યો હતો. પરંતુ આરતીએ ક્યારેય અવાજ ન લગાવ્યો. પહેલાં પણ તે શાંત હતી, આજે પણ તેને ચૂપચાપ જતો જોઈ રહી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. બંનેની આજે પહેલી મુલાકાત હતી. આટલા લાંબા સમય પછી બંને જીવનના મોડ પર આ રૂપે મળશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. આરતીએ વિચાર્યું ન હતું કે છૂટા વાળવાવાળા પ્રતિકના નાના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેની પાતળી કાયા આદુની જેમ ફેલાઈ ગઈ હતી. પછી પોતાની તરફ નજર ફેરવીને અરીસા પાસે જઈને સહેજ હસતા આરતી બોલી, હું પણ કેટલી પાગલ છું, પ્રતિકને આદુ કહી રહી છું. મેં ક્યારેય મારા પોતાના પર ધ્યાન આપ્યું નથી કે મારું શરીર તો પોતે જ બેડોળ થઈ ગયું છે. મારા વાળમાં પણ સફેદી આવી ગઈ છે. આ ચહેરા પર કેટલી રેખાઓ ઉભરી આવી છે. ક્યારેય આ તરફ મારું ધ્યાન ગયું જ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પોતાના ચહેરાને આજે અરીસામાં જોતા આરતી વિચારવા લાગી. આજે તે પોતાને કંઈક વધારે જ વૃદ્ધ જોઈ રહી હતી. ખરેખર આટલા વર્ષોથી અરીસામાં પોતાને જોવાની જરૂર પણ નહોતી પડી, પરંતુ આજે પ્રતિકને જોયા પછી તેની નજર અરીસા તરફ ગઈ જ. સાચું પણ છે, ઉંમર વીતી ગઈ, જવાબદારીઓ ઉઠાવતા ક્યારેય ચહેરા પર ધ્યાન આપ્યું જ નહીં કે અનુભવની રેખાઓ તેના ચહેરાની સુંદરતાને બગાડી રહી છે. આજે અચાનક પ્રતિકને જોઈને પોતાની સૂરત જોવા ગઈ તો ખબર પડી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી આરતી હવે 50-55ની તો થઈ જ ગઈ હશે.
પ્રતિક મને જોઈને શું વિચારતો હશે? આ બધું વિચારવાના ઘેરામાં આરતી ખોવાઈ ગઈ. જ્યાં પ્રતિક આરતીને મળીને ખુશ હતો, ત્યાં આરતી પણ હવે પ્રતિક વિશે જ વિચારી રહી હતી. પ્રતિકને મશહૂર અભિનેતા રાજેશ ખન્ના બહુ પસંદ હતા. તેના જેવા હેરસ્ટાઇલ તો ક્યારેક તેના જેવી જ વાતચીત કરી પ્રતિક આરતીનું મન બહેલાવતો હતો. રાજેશ ખન્નાની આંખોમાં ઈશારા કરવાની દિલ્લગી પ્રતિક પણ બખૂબી નિભાવી લેતો હતો. આંખોમાં શરારતભરી અંદાજ છવાયેલો રહેતો હતો. તેમાં હર સમયે હોઠો પર મુસ્કાન અને પોતાની વાતોથી બધાને પોતાની તરફ આકર્ષિત કરવાનું બખૂબી આવડતું હતું પ્રતિકને. આરતી અને પ્રતિકનું ઘર એક જ મહોલ્લામાં હતું. બંનેના પ્રેમની શરૂઆત સ્કૂલના દિવસોથી જ શરૂ થઈ ચૂકી હતી, પરંતુ ઘરમાં કોઈને કાને ખબર નહોતી. પ્રતિક જ્યાં ચંચળ સ્વભાવનો હતો, ત્યાં દુબળી પાતળી છૂઈ મૂઈ એવી આપણી આરતી શરમાળ સ્વભાવની હતી. જ્યાં પ્રતિક બેઝિઝક બધું કહી દેતો હતો, ત્યાં આરતી મનની વાત પોતાના મન સુધી જ રાખતી. પ્રતિક ઘણી વાર પોતાના બાઇકથી આરતીના ઘરના ચક્કર લગાવતો. ખરેખર તો પ્રતિકની બેન શોભા આરતીની સહેલી હતી. આ જ કારણે પ્રતિકને ઘણા બહાના મળી જતા હતા. સૌથી મોટી વાત તો એ કે શોભાનું ગણિત પ્રતિક જ જોતો હતો. એટલે આરતી પણ પ્રતિક પાસેથી ઘણીવાર મદદ માંગી ચૂકી હતી. આ દરમિયાન પ્રેમનું ફળ ફૂટ્યું. પ્રતિકનો રાજેશ ખન્નાની સ્ટાઇલમાં આંખોથી ઈશારા કરતા જોઈ આરતી શરમાઈ ને લાલચોળ થઈ જતી. તેને તેની દીવાનગી ગમવા લાગી હતી. સ્કૂલથી જ કોલેજ સુધીનો સફર તો બંને માટે સારો હતો, પરંતુ ધીમે ધીમે ઘરમાં આરતી અને પ્રતિક એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પ્રતિક નોકરી શોધી રહ્યો હતો, કારણ કે તે આરતી સાથે લગ્ન કરવા માંગતો હતો. એક દિવસ આરતીએ પ્રતિકને કહ્યું કે તેના ઘરમાં તેના લગ્નની વાતો ચાલી રહી છે અને આ વર્ષે જ તેના લગ્ન થઈ શકે છે. પ્રતિક આરતીને સમજાવ્યું કે તે નોકરી શોધવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે અને ઘણી જગ્યાએ અરજી પણ કરી છે, પરંતુ આરતીએ કહ્યું કે તેને કંઈ ખબર નથી. તેને ફક્ત પ્રતિક સાથે જ લગ્ન કરવા છે. આરતીએ પ્રતિકને તેના ઘરે વાત કરવાનું કહ્યું. પ્રતિકે આરતીને કહ્યું કે જો તેની પાસે નોકરી હોત તો તે પોતે જ તેના ઘરે તેનો હાથ માંગવા આવ્યો હોત. આરતી પ્રતિકના ગળે લાગી અને બોલી, પ્રતિક, મને ડર લાગે છે કે ક્યાંક મારા લગ્ન બીજા કોઈ સાથે ન થઈ જાય. પ્રતિકે જવાબ આપ્યો, એવું ના બોલ આરતી, હું તારા વગર જીવી નહીં શકું. તું ફક્ત મારી છે. આરતીએ પણ કહ્યું, હું પણ તારા વગર જીવી નહીં શકું. પ્રતિક, મને તારા ઘરે લઈ જા. પ્રતિકે આરતીને આશ્વાસન આપ્યું કે તેની કેટલીક ઇન્ટરવ્યૂ ખૂબ સારી રહી છે અને તેને ગમે ત્યારે નિમણૂક પત્ર મળી શકે છે. તેને આરતીને થોડા દિવસ રાહ જોવા કહ્યું. જોકે પ્રેમીઓ જે ઈચ્છે તે હંમેશા તેમના નસીબમાં હોતું નથી. પ્રતિકે ઘણીવાર આરતીને તેના પ્રેમ વિશે તેના પરિવારને જણાવવા માટે સમજાવ્યો હતો, પરંતુ આરતી તેના માટે તૈયાર ન હતી. તેનું કહેવું હતું કે નોકરી મળ્યા પછી જ જણાવવું, પરંતુ ભાગ્યના માર્યા પ્રતિકને નોકરી મળી રહી ન હતી. એક દિવસ સરકારી નોકરીવાળા યુવક સાથે આરતીના લગ્ન નક્કી થઈ ગયા. આરતીની હાલત ખરાબ હતી. જ્યારે પ્રતિક પાગલ જેવો થઈ ગયો હતો, તે આરતીને મળવાનો વારંવાર પ્રયાસ કરવા લાગ્યો હતો, પરંતુ કમનસીબી કહો કે જે દિવસે આરતીના લગ્ન થવાના હતા તે જ દિવસે પ્રતિકની એપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં હતી. આરતીની ડોલી ઉપડવાની હતી. ઘરના દરવાજે બેન્ડબાજા સાથે જાન તૈયાર હતી. ચારે બાજુ ભીડ હતી. પ્રતિકે શોભાના હાથે એક ચિઠ્ઠી મોકલાવી. ત્યારે ક્યાં મોબાઈલ હતા? પ્રેમીઓના દિલના જજ્બાતો તો પત્રોમાં જ વ્યક્ત થતા હતા. આરતી સજી ધજીને દુલ્હનના પોશાકમાં બેઠી હતી. ત્યારે જ શોભા આવીને પોતાના ભાઈની ચિઠ્ઠી આપતા બોલી, આરતી, આ વાંચી લે, ભાઈએ મોકલી છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરતી ચિઠ્ઠી લઈને વાંચવા લાગી. ચિઠ્ઠીમાં હતું, આરતી, શું નસીબ છે મારું, તારી શાદીના દિવસે મારી એપોઇન્ટમેન્ટ લેટર આવી છે. હજુ પણ મોડું નથી થયું આરતી, હું પાછલા દરવાજા પાસે તારી રાહ જોઈ રહ્યો છું. આવી જા આરતી, આપણે ભાગીને શાદી કરી લઈએ. નહીં જીવી શકું આરતી તારા વિના. આજે હિંમત બતાવ આરતી, નહીં તો આપણે સદા માટે વિખોટા પડી જઈશું. તારી રાહમાં ફક્ત તારો પ્રતિક. આ વાંચીને આરતી રડવા લાગી. તેને રડતા જોઈને શોભા બોલી, આરતી, શું નિર્ણય કર્યો તે? ભાઈનો સાથ આપીશ ને? આરતી બોલી, બહુ મોડું થઈ ગયું આવતા હતા, હવે કંઈ નથી થઈ શકતું. શોભા બોલી, પાગલ ના બન આરતી, હજુ પણ બધું થઈ શકે છે. પાછી જતી રહે ભાઈ પાસે. આરતી,
ભાઈ તને બહુ પ્રેમ કરે છે. ત્યારે જ આરતીની મા રૂમમાં આવીને, શોભા, આરતી, માળા બદલવાનો સમય થઈ ગયો છે, લઈ આવો એમ કહીને તેની મા નીચે જાય છે. આરતી તે કાગળ ફાડીને બારીમાંથી બહાર ફેંકી દે છે. શોભા બોલી, આરતી, આ શું કર્યું તે? આરતી બોલી, શોભા, હું અત્યારે આ નથી કરી શકતી. શોભા આરતીને નીચે લઈ ગઈ. આરતીએ તે જ કર્યું જે તેને સાચું લાગ્યું, કારણ કે અહીં તેના અને પ્રતીક સાથે ઘણી બધી જિંદગીઓ પણ જોડાયેલી હતી. પ્રતીકનો સાથ આપવાનું પરિણામ તે જાણતી હતી, જેમાં બધાનું ભલું હતું. આરતીએ તેને જ સ્વીકાર્યું અને પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ. આરતીને ના આવતી જોઈને પ્રતીક સમજી શકતો ન હતો કે આ દુનિયા કાગળ જોઈને તે રડે કે હસે. તેની જે દુનિયા ઉજળી ગઈ હતી તે તો પાછી આવવાની નહોતી. અહીં શરણાઈ ભાગી રહી હતી. ત્યાં પ્રતીક વ્યાકુળ થઈ રહ્યો હતો. આજે તેની સામે જ આરતી તેનાથી ખૂબ દૂર જઈ રહી હતી. દિલ તેનું હતું જે સંભળાતું નહોતું. આજે તેના લગ્નમાં વાગતી શરણાઈ તેના કાનોમાં ચૂભી રહી હતી. તે બંને હાથોની પોતાના કાનો બંધ કરીને રહી ગયો. વારંવાર તે કાગળને જોતો, જેની થોડા દિવસ પહેલાં સુધી તેને ખૂબ જરૂર હતી. પગ ફેરામાં આવેલી આરતી પ્રતીકના એપોઇન્ટમેન્ટ લેટરને જોઈને ખૂબ રડી હતી. પ્રેમના કસમ, વાયદા બધું આ કાગળના મોહતાજ થઈ ગયા હતા. આરતી બોલી, પ્રતીક, તે જોબ જોઈન કેમ ન કરી? પ્રતીક બોલ્યો, હવે તેની શું જરૂર છે? પાગલ ના બન પ્રતીક, તને તેની કેટલી જરૂર હતી? પ્રતીક બોલ્યો, મને તો તારી જરૂર હતી આરતી, અને તેની. આરતી બોલી, પણ જે ન થઈ શક્યું તે દુઃખ ભૂલી જા પ્રતીક. સારું, પ્રતીક બોલ્યો, એક નવી શરૂઆત કર, જેમ હું કરી રહી છું. શું તારું દિલ મારા માટે નથી રડતું? આરતી બોલી, મેં દિલના બધા દરવાજા બંધ કરી દીધા છે. પ્રતીક મારો વર્તમાન અને ભવિષ્ય છે. પ્રતીક બોલ્યો, કેટલી નિર્દય થઈ ગઈ તું આરતી. કેટલી આસાનીથી 2 દિવસમાં મને ભૂલાવી દીધો. આરતી તેની આંખોમાં જોઈને બોલી, જો હું આમ ન કરત પ્રતીક, તો આપણામાંથી કોઈ ખુશ ન રહેત. ઓછામાં ઓછું આના કારણે ઘણા લોકો તો ખુશ છે. પ્રતીક બોલ્યો, પણ હું તો દરેક પળે તડપી રહ્યો છું, તને યાદ કરી રહ્યો છું. આરતી બોલી, મને યાદ ના કર, આગળ વધીને જિંદગી સાથે ચાલ. પ્રતીક બોલ્યો, સાચું કહે આરતી, તારા દિલના કોઈ ખૂણામાં હજુ પણ હું છું ને? આરતી બોલી, થોડા દિવસના મહેમાન છો પ્રતીક. જે દિવસે જવાબદારી નિભાવીને હું જતી રહી, તે દિવસે તમે પણ દિલના તે ખૂણામાંથી નીકળી જશો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એટલે મને ભૂલીને આગળ વધતા રહો. પછી થોડી વાર આગળ વધીને આરતી બોલી, જોબ જોઈન કરી લે પ્રતીક. તારી જિંદગીમાં કદાચ કોઈ મારાથી સારી છોકરી આવશે જે ફક્ત તને જ પ્રેમ કરશે. આટલું કહીને આરતી જતી રહે છે. થોડા સમય પછી પ્રતીક પણ એ શહેરથી દૂર થતા ગયા. જિંદગીના ફલસફા નિભાવતા બંને આગળ વધતા રહ્યા. આરતી પૂરી નિષ્ઠાથી નવી દુનિયામાં જીવવા લાગી. દિલના દ્વારથી ધીમે ધીમે પ્રતીકની મોહબ્બત બહાર જતી રહી. આરતી વગર પ્રતીક પોતાના ઘરના કર્તવ્યો નિભાવતો ચાલ્યો ગયો. ઘરની મરજીથી તેના લગ્ન પણ થઈ ગયા. બંનેની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. આજે પ્રતીક અને આરતી બંને પોતાના જૂના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. રાત્રે આરતી પ્રતીકના વિચારોમાં ખોવાયેલી હતી, ત્યારે ત્યાંના કેરટેકર આવતા બોલ્યા, અમ્મા, તમારો ફોન આવ્યો છે. આ સાંભળી આરતી બોલી, કોનો છે? કેરટેકરે કહ્યું, એ તો પૂછી ન શક્યો. કહ્યું કે તમારી સાથે વાત કરવી છે. આરતીએ કહ્યું, ઠીક છે, જોઉં છું. એમ કહીને આરતી લેન્ડ ફોન પર વાત કરવા ચાલી ગઈ. ફોન ઉઠાવીને બોલી, હેલો. બીજી તરફથી પ્રતીક બોલ્યો, આરતી, હું પ્રતીક બોલું છું. આરતીએ કહ્યું, હા પ્રતીક બોલો. આટલી રાત્રે ફોન કરવાની વજહ? પ્રતીકે કહ્યું, તું આરતી બોલી? કાલે તો મળવાની વાત હતી ને આપણી? પ્રતીક બોલ્યો, આરતી, જ્યારથી તને મળીને આવ્યો છું, જૂની વાતોએ દસ્તક દેવાનું શરૂ કરી દીધું છે. આરતીએ કહ્યું, હું પણ એ જ ખ્યાલોમાં ખોવાયેલી હતી પ્રતીક. લાંબો સમય વીતી ગયો. પ્રતીક બોલ્યો, જીવન ચાહી રહ્યું છે કે બસ તારી સાથે વાતો કરતો રહું. આરતી બોલી, પ્રતીક, રાત થઈ ગઈ, સૂઈ જાઓ, કાલે મળીએ. પ્રતીકે કહ્યું, કેમ? આખી રાત વાતો નથી કરી શકતા શું? આરતીએ કહ્યું, પ્રતીક, પોતાને સંભાળો, 60 પાર કરી ચૂક્યા છો. આ આપણને શોભતું નથી. આરતી, હવે કોઈ બંધનમાં ન બંધાવ, ખુલીને જીવ. આરતી, ખુલીને વાત કર. શું આપણને ખુલીને વાત કરવી શોભતું નથી? શું આ ઉંમર ગુનો છે? આરતીએ કહ્યું, મેં તો આવું નથી કહ્યું. પ્રતીક બોલ્યો, તો ખુલીને વાત કેમ નથી કરતી આરતી તું? કેમ હવે આ આપણને શોભતું નથી? કહે. આરતીએ કહ્યું, પ્રતીક, કાલે મળીએ. તું કઈ વાતો લઈને બેસી ગઈ? એમ કહીને આરતીએ ફોન કાપી નાખ્યો. દોસ્તો,
કહાનીમાં જોડાયેલા રહેજો। હવે દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આ જોઈને પ્રતિકે વિચાર્યું કે ક્યાં સુધી ફક્ત બીજા વિશે જ વિચારીશ, આરતી કેમ ખુલીને જીવી નથી શકતી તું આજે પણ। પ્રતિકે ફોન મૂકીને ફરીથી આરતીના ધ્યાનમાં ખોવાઈ ગયો। શરૂઆતથી જ આરતી પોતાના કરતાં બીજાની ખુશીઓ વધુ જોતી હતી। કોઈ આવી રહ્યું છે, કોઈ જોઈ લેશે, ધીમે બોલો, કોઈ સાંભળી લેશે, આ આરતી માટે સામાન્ય હતું। અહીં સુધી કે પોતાની મનપસંદ વસ્તુઓ પર પણ પોતાનો હક નથી બતાવતી। નાના ભાઈ બહેનને પણ આરતીએ બગાડી રાખ્યા હતા। પોતાના કરતાં તેમની ખુશી પર ધ્યાન આપતી હતી। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો। ક્યારેક તો પ્રતિક ઘણીવાર કહી ચૂક્યો છે કે આરતી મેં ખોટા માણસને દિલ આપી દીધું, આ દિલ ભૂલ કરી બેઠું। આરતી મને તો ડર છે કે તું મારા પ્રેમના રસ્તે ચાલી પણ શકીશ કે નહીં। આરતીની આંખોમાં આંસુ આવી જતા। આ સાંભળીને ત્યારે પ્રતિકને જ મીઠી મીઠી વાતો બોલીને આરતીના આંસુ લૂછવા પડતા। પ્રતિક ઈચ્છતો હતો કે કોઈ વાત પર આરતી તકરાર કરે, કોઈ વાત પર પોતાનો અધિકાર બતાવે, પરંતુ આરતીને તો આ બધું આવડતું જ નહોતું। તે તો અધિકારીની તો વાત છોડો, પોતાના હક પણ માંગતી ન હતી। આ વાત પર પ્રતિક તેની નારાજગી આરતી સામે વ્યક્ત કરતો હતો, પરંતુ આરતીનો એક જ જવાબ હતો, તમે છો ને મારું ધ્યાન રાખવા માટે। આ વાક્ય સાંભળી પ્રતિક ફરી તેના પર પ્રેમ વરસાવવા લાગતો હતો। સાથે જીવવા મરવાની કસમ ખાનારાઓને આ જન્મમાં સાથે મળવું શક્ય બન્યું નહીં। બંને કિસ્મતના આગળ જુદા પડી ગયા। પ્રતિકને આશા હતી કે જો આરતી થોડી હિંમત બતાવત તો તેમનો પ્રેમ અધૂરો ન રહત, પરંતુ આરતીએ પરિવાર સામે પોતાની સંમતિ આપી અને તેના પિતાજીએ જોયેલા સંબંધને સ્વીકારી લીધો। 7 જન્મોમાં બંધાવાના સપના જોતા હતા, પરંતુ આ જન્મમાં તેમનો પ્રેમ સાર્થક ન થઈ શક્યો। આજે પણ ફોન પર આરતી સાથે વાત કરતી વખતે પ્રતિક મનોમન કહે છે, તું આજે પણ બદલાઈ આરતી, તું આજે પણ મને ખોલીને જીવવાથી ડરે છે। પ્રતિક અને આરતી બંને પોતપોતાની વિતાલી પળોમાં ખોવાયેલા હતા। આજે સવારે પણ આરતી તેના છોડ ઝાડને પાણી પાઈ રહી હતી, પરંતુ તેની નજર બહાર ગેટ તરફ હતી કે પ્રતિક આવી રહ્યો છે કે નહીં। થોડી વારમાં તેની પ્રતીક્ષા સાર્થક થઈ। પ્રતિક આવી ગયો હતો અને તેની તરફ જ આગળ વધી રહ્યો હતો। પ્રતિક સ્મિત કરતો આરતીને જોઈ રહ્યો હતો અને આરતી તેને જોતા જ છાયામાં બેસવા ચાલી ગઈ। પ્રતિક એક ઝાડ નીચે બેસતા બોલ્યો, તું પણ બેસ આરતી। તમે બેસો પ્રતિક, હું પાણી લઈને આવું છું। આ કહીને આરતી અંદર જઈને પાણીની બોટલ લઈ આવી અને તેને આપતા પાસે બેસી ગઈ। પ્રતિક બોટલમાં પાણી પી રહ્યો હતો। આજે તડકો પણ વધારે હતો, પણ આ છાયાવાળા ઝાડ નીચે બેસીને પ્રતિક અને આરતી બંનેને રાહત મળી રહી હતી। પ્રતિક શાંત હતો। તેને જોઈને આરતી બોલી, શું થયું? શાંત કેમ છો? પ્રતિકે કહ્યું, તને તો મારી વાતો પસંદ જ નથી। આરતી બોલી, એવું નથી પ્રતિક, કાલના ફોન કપાઈ જવાથી નારાજ છે ને? પ્રતિક શાંત હતો અને તેની ચૂપકીદી સ્પષ્ટ કહી રહી હતી કે તે વાતને નહીં લે, તે નારાજ છે। આરતી બોલી, પ્રતિક અહીં બેસવા માટે આવ્યા છે? પ્રતિકે કહ્યું, કાલે તને જોઈને પૂછવાનું તો ભૂલી જ ગયો હતો કે તું કેવી છે। આરતીની આંખો ભીની થઈ ગઈ, જેને જોઈને પ્રતિક બોલ્યો, શું થયું? આંખો કેમ ભરાઈ આવી? આરતીએ કહ્યું, પ્રતિક આ સવાલ હવે કોઈ નથી પૂછતું કે તું કેવી છે, આજે તારા મોઢેથી સાંભળીને જ આંખો ભરાઈ આવી। પ્રતિકે કહ્યું, આરતી ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે ક્યારેય આ હાલતમાં મળીશું, પોતાના હોવા છતાં ભીડમાં પણ એકલા થઈ જઈશું। પ્રતિક ફરીથી બોલ્યો, તું અહીં કેવી રીતે? આરતી, આનો શું જવાબ આપું હું? પ્રતિક, તું તારા ઘરે કેમ ન ગયો? તારા ભાઈ ભાભી તો હજી પણ ત્યાં જ છે। આરતી બોલી, પ્રતિક સ્ત્રીઓનું પોતાનું ઘર નથી હોતું, પહેલાં માયકામાં બોજ બનીને રહે છે, પછી સાસરાને અપનાવે છે, પછી સંતાનોના ઘરે રહે છે। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જો તેમને ત્યાં જગ્યા ન મળે તો આ વૃદ્ધાશ્રમ છે અમારા લોકો માટે, હવે સમજી ગયો હોઈશ ને તું? પ્રતિક બોલ્યો, તો પણ માયકે ચાલ્યા જવું જોઈતું હતું ને? આરતી બોલી, કયા માયકાની વાત કરી રહ્યા છો? પ્રતિકના માતા પિતાને ગુજરી ગયાને જમાનો થઈ ગયો હતો। જ્યારે મારો પોતાનો દીકરો મને સાચવી ન શક્યો તો હું શા માટે બીજા ઉપર નિર્ભર રહું? પ્રતિક આરતીની વાતોની ગહેરાઈ સમજી રહ્યો હતો। જે તેણે કહ્યું તે 100% સાચું હતું। આજકાલના બાળકો એક માતા પિતાને પાળી શકતા નથી। પછી પ્રતિક આજુબાજુ નજર દોડાવતા જોવા લાગ્યો કે આશ્રમમાં કેટલાય વૃદ્ધ અને વૃદ્ધાઓનું ઘર બની ગયું હતું। પોતાના હોવા છતાં બધા બેગાના પોતાના જેવા રહ્યા હતા।
પ્રતિકને ક્યાંક ખોવાયેલો જોઈને આરતી બોલી, પ્રતિક તું કેમ છે? જબલપુરમાં શું કરે છે? પ્રતિક સામે જોઈને આરતી ફરી બોલી, પ્રતિક તું તારા વિશે નહીં જણાવે? પ્રતિક બોલ્યો, શું જણાવવું? એક સામાન્ય માણસ કેવી રીતે જીવી રહ્યો છું. પૂર્ણિમા દરેક વળાંક પર મારો સાથ આપતી રહી. આરતી બોલી, હા પૂર્ણિમા, શોભાએ મને જણાવ્યું હતું કે તારી પત્નીનું નામ પૂર્ણિમા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે. પ્રતિક બોલ્યો, તે ખૂબ સારી હતી આરતી, મારા પરિવારનું, મારા બાળકોનું પૂરું ધ્યાન રાખતી હતી. જે છબી મેં ક્યારેય તારા માટે બનાવી હતી, પૂર્ણિમા ક્યારેય ત્યાં જઈને પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી. તે ખબર જ ન પડી. આરતીએ કહ્યું, ખુશકિસ્મત છે પ્રતિક તું. પ્રતિક પૂર્ણિમાને યાદ કરતા બોલ્યો, જાણે છે આરતી, તારી જેમ તેની પણ ગણિત નબળી હતી. આરતી બોલી, પણ ખબર નહીં, ઘરના ખર્ચા બહુ સારી રીતે સંભાળી લેતી હતી. જવાબદારી એક એક પૈસાનો હિસાબ શીખવી દે છે. પ્રતિકે કહ્યું, આપણે સ્ત્રીઓને ગૃહિણીમાં નિપુણ થવાની કળા બાળપણથી જ શીખવવામાં આવે છે. પ્રતિકે કહ્યું, બરાબર કહ્યું છે, આ કળા સ્ત્રીને જ હોય છે. પ્રતિકે કહ્યું, પૂર્ણિમા બહુ જ સારી પત્ની અને માતા સાબિત થઈ ગઈ. આરતી પણ બહુ જલ્દી સાથ છોડી ગઈ. પરિણીત જીવનમાં જ્યાં સુધી તે હતી, કોઈ વાતની ચિંતા નહોતી, પણ હવે તો એક આહ નીકળી. પ્રતિકની ચાલતી શ્વાસો સાથે આરતીએ કહ્યું, પ્રતિક પણ તું અલગ ભાગોમાં કેવી રીતે વેચાઈ ગયો? એકલો કેમ થઈ ગયો? પ્રતિકે કહ્યું, જ્યાં સુધી પૂર્ણિમા જીવતી હતી ત્યાં સુધી બાળકોની અવર જવર લાગી રહેતી હતી. ક્યારેય લાગ્યું નહીં કે આજ બાળકો મારા ઘરના ટુકડા કરવાના છે. ઘર પૌત્ર પૌત્રીઓથી ભરેલું રહેતું હતું. જાણે છે આરતી, પૂર્ણિમા બહુ જ ખુલ્લા વિચારોની હતી, બહુ સારી હતી તે. આરતીએ કહ્યું, છેવટે મને ભૂલી જ ગયો તું. પ્રતિકે કહ્યું, તે પ્રેમ કરવાનો હક જ છીનવી લીધો હતો મારાથી. આરતી બોલી, સારું લાગ્યું પ્રતિક, આ જાણીને કે તું ખુશ હતો. પ્રતિકે કહ્યું, કેમ, તું ખુશ નહોતી? આરતીએ કહ્યું, મેં એવું તો નથી કહ્યું. પ્રતિક બોલ્યો, તારે થોડી વધુ રાહ જોવી જોઈતી હતી આરતી. એકવાર મારા પર ભરોસો કરીને જોઈ શકતી હતી. આરતીએ કહ્યું, જે થઈ ગયું તેને યાદ કરીને શું ફાયદો પ્રતિક? કેટલી અજીબ વાત છે ને. સરકારી નોકરી ફક્ત તને પામવા માટે શોધતો હતો. નોકરી તો રહી ગઈ, પણ તું પાછળ રહી ગઈ. બંને એક ઊંડા શ્વાસ લેતા અફસોસ વ્યક્ત કર્યો. જેમ તે સમય રોકી શક્યો હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. થોડીવાર બેસ્યા પછી પ્રતિક પોતાના મોબાઈલમાં સમય જોવા લાગ્યો. 12 વાગવા આવ્યા હતા. કોઈ કામ છે કે શું પ્રતિક? વારંવાર સમય જુઓ છો? આરતીએ પૂછ્યું. હું જાઉં છું આરતી, કાલે ફરી આવીશ. પ્રતિકે કહ્યું, આટલી જલ્દી પણ શું છે પ્રતિક? થોડીવાર વધુ બેસી શકો છો? આરતીએ કહ્યું. પ્રતિક થોડો ગભરાઈને બોલ્યો, નહીં આરતી, મારે જવું પડશે. હું હજી 2 મહિના અહીં જ છું. કાલે ફરી તને મળવા આવીશ. આ કહીને પ્રતિક ચાલ્યો ગયો. આરતીને સમજાયું નહીં કે કાલે પણ પ્રતિક આજ સમયે ગયો હતો, આજે પણ આજ સમયે, પણ વારંવાર પૂછવું પણ તેને યોગ્ય ન લાગ્યું. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રતિક ઘરે પહોંચીને કોલિંગ બેલ વગાડતા તેની નાની વહુએ દરવાજો ખોલ્યો. તેને જોઈને નાની વહુ સપના બોલી, હવે મારું આ જ કામ રહી ગયું છે, તમારી રાહ જોવી? પ્રતિકે કહ્યું, નહીં, અને પોતાના રૂમમાં જવા લાગ્યો. સપના ચીસો પાડીને બોલી, ખાવાનું ગરમ કરીને ખાઈ લો, મારા માથામાં દુખાવો છે. પ્રતિક આ સાંભળીને પોતાના રૂમમાં જઈને પલંગ પર બેસી ગયો. પૂર્ણિમાની તસવીર જોઈને બોલ્યો, પૂર્ણિમા, હું એકલો ખાતા ખાતા કંટાળી ગયો છું. પણ પૂર્ણિમા શું જવાબ આપતી? તે જે જગ્યાએ ગઈ છે ત્યાંની પરિસ્થિતિ તેના બસમાં ક્યાં હતી? હાથ મોં ધોઈને પ્રતિકે રસોડામાં જઈને ખાવાનું ગરમ કર્યું. ખાવામાં ગઈકાલનું વાસી ભોજન જ હતું. રોજની જેમ સપનાનું આ રોજનું જ નાટક હતું. જ્યારે પણ કંઈ પૂછો તો દરેક વાતમાં તર્ક સાથે હાજર રહેતી. એકવાર આજે પણ પ્રતિકે પૂછવાની હિંમત બતાવી. સપના પાસે જવાનું શરૂ કર્યું, પરંતુ ફરીથી તે જ અશાંતિ, તે જ કલહથી બચવા માટે પ્રતિકે તે જ ભોજન ગરમ કરીને ટેબલ પર જઈને ખાવાનું શરૂ કર્યું. 1 વાગ્યા પછી તો આ ખાવાનું પણ નસીબ નહોતું થવાનું. પ્રતિક સારી રીતે જાણતો હતો કે મોટી વહુ સરોજ જેવી તેની નાની વહુ સપના નથી. જ્યાં સુધી સરોજ પાસે રહેતી ત્યાં સુધી તો પ્રતિકને કોઈ પરેશાની વેઠવી પડતી નહોતી. સરોજ અને પ્રતિકને ખૂબ બનતું હતું. સરોજ વહુ ઓછી અને દીકરીનો ધર્મ વધારે નિભાવતી હતી. પ્રતિક પોતાના નાના દીકરા વહુ પાસે આવવા
તો નહોતો માગતો, પરંતુ મોટો દીકરો આદિત્ય તે દીકરાઓ જેવો નથી જે એમ કહી શકે કે પિતાજી તમે હંમેશા માટે અહીં રહો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ત્યારે નાની વહુ ફોન પર પોતાની સહેલી સાથે કહી રહી હતી કે ના યાર, આ વખતે કિટ્ટી પાર્ટીનું આયોજન બીજા કોઈ ઘરે કરી લો. 4 દિવસ થયા છે, સસરા મહારાજ આવી ગયા છે, હવે તો 2 મહિનાની રજા થઈ ગઈ મારી. પ્રતિકના કાનોમાં આ અવાજ પડી રહ્યો હતો. ખાતા હવે તો આંસુ પણ નથી આવતા. મુશ્કેલીઓથી પસાર થવા માટે બસ કોળીઓ જ અંદર જાય છે. પ્રતિક જાણતો હતો કે સપના તેની સાથે શું કરવા માંગે છે. આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેનું રોજનું જ એક નવું નાટક ચાલે છે, જેથી પ્રતિક પોતે જ કહી દે કે તે નાના દીકરા પાસે નહીં રહે. આ વાત તેને પોતાની મોટી બહુ સરોજને કહી પણ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે ખૂબ જ નમ્રતાથી કહે છે કે પપ્પા, હું પણ ઈચ્છું છું કે તમે અહીં રહો, મને કોઈ વાંધો નથી, પરંતુ આદિત્ય માનતા નથી. તેમનું કહેવું છે કે બંને ભાઈઓની જવાબદારી તે એકલા શા માટે નિભાવે. જો પોતાનો સિક્કો જ ખોટો હોય તો બીજા પાસેથી શું ફરિયાદ કરવી. સાચું છે કે એક મા બાપ 10 બાળકોને ખચકાટ વિના પાળી પોષી શકે છે, પરંતુ 10 બાળકોમાંથી કોઈની હિંમત નથી હોતી કે મા બાપના ભાગલામાં ભાગ નહીં લે. તેમને હું જ રાખીશ. જે 2 બાળકોને પાળવા માટે મા બાપ દિવસ રાત એક કરી દે છે, તેના પર એક દિવસ એકલો માણસ બોજ બની જાય છે. કેટલીક જૂની યાદો સાથે પ્રતિકની નજર ફરીથી પોતાની પ્લેટ પર પડે છે, જેને જોઈને તેને પૂર્ણિમા સાથે વિતાવેલી કેટલીક પળો યાદ આવવા લાગી. પ્રતિકને શરૂઆતથી જ ટેબલ પર એકલા ખાવાની આદત નહોતી. જ્યારે પૂર્ણિમા દુલ્હન બનીને આવી હતી, ત્યારે પણ પૂર્ણિમા પ્રતિકને ભોજન આપીને તેની પાસે ઊભી રહેતી અને તેના ખાધા પછી તેની પ્લેટમાં જ ખાતી. ત્યારે એક દિવસ પ્રતિકે પૂર્ણિમાનો હાથ પકડીને તેને ટેબલ પર પોતાની પાસે બેસાડી. પૂર્ણિમા, મારી સાથે બેસ, મારી સાથે ખા, મને સારું નથી લાગતું કે હું એકલો જ બેસીને ખાતો રહું. પૂર્ણિમા બોલી, તમે એકલા ક્યાં હો છો જી, હું તમારી પાછળ જ હોઉં છું. મારી પાછળ નહીં પૂર્ણિમા, મારી સાથે રહો. હવે રોજ મારી સાથે બેસજો, નહીંતર હું નહીં ખાઉં. શું જી, લોકો સમાજ શું કહેશે? માં કહેતી હતી કે પતિના ચરણોમાં જ આપનું સ્થાન હોય છે. પ્રતિક બોલ્યો, તું કયા જમાનાની વાત કરે છે પૂર્ણિમા? હું નથી ઈચ્છતો કે પૂર્ણિમા કે તું મારી પાછળ રહે, બરાબર તો સાથે ચાલી શકે છે. પૂર્ણિમા બોલી, આપ મને બીજી સ્ત્રીઓની જેમ કેમ નથી ચાલવા દેતા? પહેલાં માથા પરથી ઘૂંઘટ હટાવડાવ્યો, જેના કારણે ઘરમાં કેટલી બધી કલહ થઈ. મને દરેક વસ્તુમાં ભાગીદાર બનાવો છો, જે ઘરમાં કોઈને પણ પસંદ નથી. પ્રતિક બોલ્યો, બધા જૂના વિચારોના છે. ઘરમાં આ જ કારણે તેમને આજ એડજસ્ટ કરવામાં પરેશાની થઈ રહી છે. એક દિવસ બધું ઠીક થઈ જશે અને તારી સાથે હું હંમેશા જ છું. પછી કંઈક વિચારીને પ્રતિક બોલ્યો, પૂર્ણિમા, જાણું છું મેં લગ્નની પહેલી રાતે અજાણતા એ કહીને દિલ દુખાવ્યું હતું કે મારા દિલમાં ફક્ત આરતી છે. એક સ્ત્રી માટે આ સાંભળવું સહેલું નથી. તેમ છતાં તે તારું મનોબળ ગુમાવ્યું નહીં અને મારા દિલમાં એક સ્થાન બનાવ્યું. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મને એ વાતની શર્મિંદગી આજે પણ થાય છે પૂર્ણિમા. હું હંમેશા ઈચ્છતો હતો કે આરતીને બધું સુખ આપું. આરતી ના સહી, પણ તું મારી પત્ની છે. હવે તો આ સુખ મને આપવા દે. આપણે બંને પ્રેમથી આપણી ગૃહસ્થીનું સુખ ભોગવીશું. પૂર્ણિમા બોલી, એક વાત પૂછું? હા પૂછ પૂર્ણિમા. ક્યારેય આરતીનો ખ્યાલ નથી આવતો હવે મનમાં? આ સવાલનું કોઈ અસ્તિત્વ નથી. હવે બસ એટલું જ ઈચ્છું છું કે આરતીને તેની દરેક ખુશી મળે. પૂર્ણિમા પ્રતિકના છાતી પર માથું રાખીને, હું બહુ ભાગ્યશાળી છું જી જે તમે મને મળ્યા. બદલાવમાં પ્રતિકની જુબાન શાંત હતી. વર્તમાનમાં પાછો ફર્યો. પોતાની પ્લેટ પર ભોજનને જોઈને કંઈક વિચારવા મજબૂર થઈ ગયો. પ્રતિક, આજે પૂર્ણિમાને ગયાને ઘણા વર્ષો વીતી ગયા. હવે એકલા આ જીવનમાં એકલા તન્હા ચાલવું પ્રતિકને ખૂંચી રહ્યું હતું. નિરાશ થઈને પ્લેટ ઉપાડી રસોડાના સિંકમાં રાખી હાથ મોં ધોઈ પ્રતિક પોતાના રૂમમાં ગયો. એટલી ગરમી હતી ને ઉપરથી આ સીલિંગ ફેન ક્યાં પૂરી રાહત આપતો હતો. નાના દીકરા કરણને ઘણીવાર કહી ચૂક્યો હતો કે એક મિકેનિક મોકલી દે, તે પોતે જ રિપેરિંગના પૈસા પણ આપી દેશે, પણ કરણને ક્યાં ફુરસદ હતી. ત્યારે જ કુલકર્ણીનો ફોન આવ્યો. શું વાત છે કુલકર્ણીજી, બધું બરાબર તો છે ને? કુલકર્ણીજીએ કહ્યું, ક્યાં જનાબ, શું ઠીક હશે? પ્રતિક કુલકર્ણીજીને બોલ્યો, જરા શાંતિથી રહેવાનો પ્રયાસ કરો, આમ જ તમારું બીપી હાઈ રહે છે. કુલકર્ણીજી બોલ્યા, તમે શાંતિથી રહેવાની વાત કરો છો? તમને ખબર પણ છે કે બાળકો કેટલી ફિજૂલ ખર્ચ કરે છે. મારું તો આ બધું જોઈને મગજ ચકરાઈ જાય છે.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. પ્રતિક બોલ્યો, એ જ તો હું પણ કહું છું કે તમે આ જગ્યાએથી પોતાને દૂર કરો, નહીં તો તમારું બીપી આમ જ વધતું રહેશે. જે વાત તમારા વશમાં નથી તેની વાતથી શા માટે પોતાને પરેશાન કરો છો? કુલકર્ણીજી બોલ્યા, ડર લાગે છે દુબેજી, ક્યાંક તેમની ફિજૂલ ખર્ચ તેમના ભવિષ્યને બગાડી ન દે. પ્રતિકે કહ્યું, કુલકર્ણીજી હજુ બાકી છે. કુલકર્ણીજી બોલ્યા, આટલી ઊંડી વિચારણા નથી કરતા. જો તમે ફરીથી રોકટોક કરશો તો ઘરમાં ફરી લડાઈ થઈ જશે. આ જ કારણે હું વૃદ્ધાશ્રમ જવા માંગુ છું. ઘરમાં હવે કોઈ ઇજ્જત બચી જ ક્યાં છે? આ સાંભળીને પ્રતિક ચૂપ થઈ જાય છે. કુલકર્ણીજીએ સાચું કહ્યું છે કે આ ઉંમરે હવે કોઈ ઇજ્જત બચી નથી, ન કોઈ સાંભળનારું રહ્યું. હા, સંભળાવનારા જરૂર મળી જાય છે. ઉપરથી વધતી ઉંમરે પોતાના જ શરીરનો સાથ છોડી દેવો. જ્યારે શરીર સાથ આપતું હતું ત્યારે પત્ની અને બાળકોનું ભવિષ્ય નક્કી કરવામાં આખી જિંદગી વીતી ગઈ. પૂર્ણિમાએ એક એક પૈસો હિસાબથી બચાવ્યો, એ અહેસાસમાં કે બાળકોને ક્યારેય કોઈ કમીનો અહેસાસ ન થાય. અને આ જ બાળકો હવે, એમ વિચારીને પ્રતિકે એક ઊંડો શ્વાસ લીધો. પરંતુ પ્રતિક હંમેશા પૂર્ણિમાને કહેતા રહ્યા કે પૂર્ણિમા, ક્યારેક પોતાના વિશે પણ વિચારી લે, ક્યારેક પોતાના પર પણ ખર્ચ કર. પોતાની મોટી ચોટલીને હાથથી ગૂંથતા તે કહેતી, આપનું બંનેનું શું છે જી? તમારા પેન્શનથી ચાલ્યું જશે. આજે આ બાળકોને આપણે સાચવી રહ્યા છીએ, એક દિવસ તેઓ આપણને સાચવશે. કહી રહી છું ત્યારે હું મારા પૌત્ર અને પતિઓ પાછળ આરામ અને ખર્ચ કરીશ. ત્યારે જોજો હું મારા પૌત્ર અને પતિઓ સાથે કેટલી સજી ધજીને ચાલીશ. કેમ જી? આદિત્ય અને કરણ માટે વહુ લાવવાની જવાબદારી તમે મને આપજો. હું એવી વહુ લાવીશ જે મારા આ ઘરને મારી સાથે મળીને સ્વર્ગ બનાવી દેશે. આ વિચારતા પ્રતિકની આંખોમાં આજે પણ આંસુ આવી ગયા. જે બાળકો પર તે ગર્વ કરવા માંગતો હતો તે જ બાળકોનું વર્તન તેને જીવતા મારી નાખતું હતું. ક્યારેક તો ઉપરવાળા તરફ જોઈને પ્રતિક વિચારતો હતો કે સારું થયું કે આ બધો ભાગ બટવારો જોતા પહેલાં જ પૂર્ણિમા જતી રહી, નહીં તો પૂર્ણિમાનો કરમાઈ ગયેલો ચહેરો કદાચ પ્રતિકને જીવતા જ તોડી નાખતો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આ બધું પ્રતિકના એકાંતના સાથી હતા. કેટલીક મીઠી વાતો તો કેટલીક કડવી હરકતોની યાદો જ હવે તેની સાથે રહેતી હતી. પોતાના જીવનના 35 વર્ષ સુધી પૂર્ણિમાએ તેનો સાથ આપ્યો હતો, પરંતુ લીવરની બીમારીએ પૂર્ણિમાને પ્રતિકથી ઘણી દૂર વિદાય આપી દીધી હતી. બધા પર ધ્યાન આપતા આપતા પૂર્ણિમા જાણે પોતાને જ ભૂલી ગઈ હતી. જીવનભરનો સાથ શું, તેણે તો પ્રતિકનું રિટાયરમેન્ટ પણ જોયું ન હતું. બંને દીકરાઓની વહુ લાવવાની તેની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. બસ સરોજને જ જોઈ શકી હતી. આ પણ તેની પસંદ ન હતી, આદિત્યની પહેલી પસંદ હતી. પ્રતિકના મોંમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને પૂર્ણિમા ખુશ થઈને કહે છે કે તમે પણ કયા જમાનાની વાત કરો છો? અત્યારના સમયમાં કઈ દીકરીઓ માતા પિતાની પસંદગીની રાહ જુએ છે? પૂર્ણિમા હંમેશા પોતાની રીતે ખુશ રહેવાનું બહાનું શોધી લેતી હતી. તેની આ વાત સાચી પડી. સરોજ ખરેખર સમજદાર વહુ સાબિત થઈ. પરંતુ નાની વહુ સપના વિશે વિચારતા જ તે ફરીથી ઊંડો શ્વાસ લેવા લાગી. હવે તેનું ધ્યાન આરતી તરફ ગયું અને તેને ફરીથી લેન્ડલાઇન નંબર ડાયલ કર્યો. થોડીવાર પછી આરતીએ ફોન ઉપાડ્યો. હેલો, પ્રતિકે કહ્યું. આરતી? આરતી બોલી, આજે આ સમયે ફોન કરવાનું કારણ? પ્રતિકે કહ્યું, એકાંત. આરતી, તો વિચાર્યું કે તારી સાથે વાત કરું. આરતી બોલી, બસ આટલું જ છે પ્રતિક, હવે આપણે? પ્રતિકે કહ્યું, શું હવે કંઈ નહીં થઈ શકે? આરતીએ કહ્યું, શું નહીં થઈ શકે? પ્રતિકે કહ્યું, બસ એ જ કે આપણે સાથે રહીએ, જેથી એકલતા આપણને ખાઈ ન જાય. આરતી બોલી, આ તું કેવી વાતો કરે છે પ્રતિક? પ્રતિક બોલ્યો, બસ હવે એકલો રહેવા નથી માગતો આરતી, વાત કરવા માટે તરસું છું. કોઈ નથી જેની પાસે બેસીને વાત કરી શકું. આરતીએ કહ્યું, સમજુ છું પ્રતિક, આ સમય આ ઉંમરે આવવો સ્વાભાવિક છે, પરંતુ જેટલું તું તેનાથી દૂર ભાગીશ તે તને જીવવા નહીં દે. તેના કરતાં સારું છે કે તું સમય પસાર કરવાનો એક રસ્તો શોધી લે. આ સમય પસાર થઈ જશે એમ વિચારીને હું જાણે ઝાડ પાન સાથે જોડાઈ ગઈ છું. પ્રતિકે આરતીને કહ્યું, આરતી, શું તને ઉડવાનું મન નથી થતું? શા માટે તું હંમેશા સમયના હાથમાં પોતાને ઢાળી દે છે? તું કેટલું સરસ લખતી હતી, તે પણ તે બંધ કરી દીધું? શા માટે તું તારી પોતાની મરજી મુજબ જીવતી નથી? આરતીએ કહ્યું, જ્યારે હું જીવવા માંગતી હતી ત્યારે બધું જ મારાથી છીનવી લેવામાં આવ્યું, તો હવે આ વૃદ્ધાશ્રમમાં શું જીવવું?
હવે તો હું રોજ મૃત્યુની રાહ જોઉં છું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કહીને આરતીએ ફોન કાપી નાખ્યો અને પોતાના રૂમમાં આવીને માથા પર હાથ રાખીને આંખો બંધ કરીને કંઈક વિચારવા લાગી. તે એ પરીક્ષા વિશે વિચારતી હતી કે જે તેને બધાની ખુશી માટે આપી હતી. પ્રતીકથી વિદાય લીધા પછી બધાની ખુશીને ધ્યાનમાં રાખીને આરતીએ વિશાલને જ પોતાનું સર્વસ્વ માન્યું. વિશાલ તેની પસંદ નહોતો અને તેણે તેને લગ્ન પહેલાં જોયો પણ ન હતો. દોસ્તો હજી કહાની બાકી છે અમારી સાથે. તે સારી રીતે જાણતી હતી કે ઘરના લોકોએ જે વિચાર્યું તેના માટે બધું સારું હશે. ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો અપનાવીને આરતી પ્રતીકને પાછળ છોડી આવી હતી. પરંતુ પ્રતીકની જેમ તેનું જીવન સરળ નહોતું. તેને દરેક વળાંક પર પડકારોનો સામનો કરવો પડ્યો. આરતી સુંદર હતી પરંતુ તેને તેનો જરાય ગમણ ન હતો. પરંતુ વિશાલ સરકારી કર્મચારી હતો અને તે ઘણીવાર આરતી પર પોતાનો રોફ જમાવતો હતો. જે સેજ પરથી એક નવી જિંદગી શરૂ થાય છે એ જ સેજ પરથી આરતીની ધીરજ અને સંયમની પરીક્ષા શરૂ થઈ રહી હતી. ત્યારે આ માસૂમને ખબર નહોતી કે દરેક ક્ષણે તેને તેની કિંમત ચૂકવવી પડશે. જે સાથ માટે તેને દરેકને સાથ છોડી દીધો હતો તે સાથ તો ક્યારેય ચાલ્યો જ નહીં, કારણ કે સાથે રહેવા છતાં પણ તે સાથી બની શક્યો નહીં. દર્દ તો આપ્યું પણ હમદર્દ ન બની શક્યો. સેજ પર આરતી દુલ્હન બનીને વિશાલની રાહ જોઈ રહી હતી. વિશાલ તેની પાસે આવીને તેને ઘૂંઘટની આડમાંથી જોતા બોલ્યો, જુઓ, હું પહેલાં એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે મારા માટે પ્રાથમિકતા મારી ફેમિલી છે. તેનાથી વધીને હું કોઈને માનતો નથી. આરતી બોલી, આ તો બહુ સારી વાત છે જી. વિશાલ બોલ્યો, હજી મારી વાત પૂરી નથી થઈ. આરતી આ સાંભળીને ચૂપ થઈ જાય છે. ઘૂંઘટની પાછળથી તેને વિશાલનો ચહેરો દેખાઈ રહ્યો હતો, જેને જોઈને તે સમજી ગઈ કે તેનું વચ્ચે બોલવું વિશાલને ઠીક ન લાગ્યું. વિશાલ બોલ્યો, તારે પણ આમ જ કરવું પડશે. તારી જિંદગીમાં મને અને મારા પરિવારને જ પ્રાથમિકતા આપવી પડશે. મારા માટે એ કોઈ માયને નથી રાખતું કે તું સુંદર છે કે બદસુરત. મારા મા બાપુજીની પસંદ છે. તેમને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે તું તેમની ભૂલ બની ચૂકી છે. તમે ખુશ રહો. આ મારા માટે કોઈ માયને નથી રાખતું, પણ તેમની ખુશીમાં જ મારી ખુશી છે. આ વાત જલ્દી અપનાવી લેશો તેટલું તમારા માટે સારું રહેશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. આરતી ચૂપ હતી. તેને સમજાતું ન હતું કે તે કંઈ કહે નહીં. કંઈ કહેવાથી વિશાલ ફરી ગુસ્સે થઈ જાય. થોડીવાર પહેલાં સુધી તો તે વિશાલની વાત સાથે સહમત હતી, પણ વિશાલની એક કહેલી વાત તેને પરેશાન કરી ગઈ. તે સમજી ચૂકી હતી કે વિશાલ એક સારો દીકરો સાબિત થઈ શકે છે, પણ એક સારો પતિ નહીં. આરતી પૂછવા માંગતી હતી કે જો તેની ખુશી તેના માટે માયને નથી રાખતી તો તેની ખુશી કોણ શોધશે? પણ આ બધા સવાલો ઘૂંઘટની આડમાં જ છુપાઈને રહી ગયા. બીજા દિવસથી આરતીની ગૃહસ્થી શરૂ થઈ ગઈ. સવારથી સાંજ વીતી જતી વિશાલના ઘરને એક મંદિર બનાવવા માટે, પણ તેની મહેનત ક્યારેય સફળ ન થઈ. વિશાલના ચહેરા પર પોતાના માટે એક સ્મિત જોવા માટે તે દિવસ રાત એક કરતી રહી. પણ જ્યારે રાત્રે વિશાલ ઘરે આવતો ત્યારે આરતી તેનો ચહેરો જોઈ સમજી જતી કે આજે પણ કંઈક કમી રહી ગઈ છે તેની તરફથી. બીજી સવારે ફરી એક નવી આશા સાથે દિવસ શરૂ થતો. તેને આજે પણ તે દિવસ યાદ આવ્યો. એક દિવસ તેની તબિયત બગડેલી હતી અને તે વિશાલના આવતા પહેલાં જ જમીને દવા લઈને સૂઈ ગઈ હતી. તે દિવસે વિશાલ જમ્યો ન હતો. સવારે ઉઠતા આરતીએ કહ્યું, જી, તમારું જમવાનું લગાવી દીધું છે. વિશાલ બોલ્યો, એક કામ કર, જાતે જ ખાઈને સૂઈ જા. આરતી સમજી ગઈ હતી કે વિશાલ ગઈકાલ રાતની વાતથી નારાજ છે. આરતીએ કહ્યું, જી, કદાચ દવાની અસરને કારણે કાલે મારી આંખ લાગી ગઈ હતી. વિશાલ બોલ્યો, આંખ લાગી ગઈ હતી તો હવે કેમ ઉઠી? માં છે ને ઘરમાં કામ કરવા માટે. આરતીએ કહ્યું, પણ હું જાણી જોઈને સૂતી નહોતી જી, સાચે જ મારી આંખ લાગી ગઈ હતી. વિશાલ બોલ્યો, જુઓ આરતી, એક કામ કરો, તમે આરામ જ કરી લીધો કરો. દર 2 દિવસ તમારી તબિયત બગડવા લાગે છે. ઘરનું કામ તો થતું નથી. દિવસ રાત ડાયરીમાં બસ લખતી રહો છો. આરતી બોલી, જી, ક્યારેક સમય વચ્ચે તો થોડું લખી લઉં છું. દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિશાલ બોલ્યો, જાણો છો ને, આ શેર શાયરીનો શોખ કોણ રાખતું હતું તમારા ખાનદાનમાં? કોઈ તો એવું નથી, તો તમે કેમ? આરતી બોલી, પણ લખવામાં ખરાબી શું છે? વિશાલ બોલો, આ ચોચ આ ઘરથી દૂર જ રહે તો સારું. આમ કહીને વિશાલ જોરથી દરવાજાને ધક્કો મારીને નીકળી જાય છે. આજે પણ આરતીના દિલનો એક હિસ્સો
બુઝાઈ ગયો હતો. આમ જ ન જાણે રોજ તેનું દિલ તલતલ વળતું રહ્યું અને આરતી બુઝાવા લાગી. આ એકાકીપણું આરતીની આજની સાથી નથી. જ્યારે કોઈની સાથે મનની વાત ન થાય ત્યારે તે ભીડમાં રહીને પણ એકલો જ રહી જાય છે. આરતીના ન જાણે કેટલાય દુઃખ તેના ઘૂંઘટની આડમાં છુપાતા રહ્યા. બીજા દિવસે પણ પ્રતિક પોતાના ઘરની શાકભાજી સપનાના હાથમાં આપતા બોલ્યો, સપના, આ પૈસા વધ્યા છે. સપના પૈસા જોઈને બોલી, આજે આટલા ઓછા? પ્રતિક બોલ્યો, શાકભાજી મંડીમાં આજે ખૂબ મોંઘી હતી, બધું બમણા ભાવમાં લઈને આવ્યો છું. સપના કંઈક કહે તે પહેલાં પ્રતિક પોતાના રૂમમાં જઈને કબાટમાંથી પોતાનું ATM કાર્ડ કાઢે છે. સપનાથી છુપાવતા તે બહાર નીકળી જાય છે. થોડીવાર પછી પ્રતિક આરતીના આશ્રમમાં પહોંચે છે. પ્રતિકને જોઈને આરતી પણ ખુશ થઈ જાય છે. પ્રતિક આરતીની સામે આવીને બોલ્યો, ચાલ. આરતીએ કહ્યું, ક્યાં? પ્રતિકે કહ્યું, મેં વાત કરી લીધી છે, તને બહાર લઈ જવાની પરવાનગી મળી ગઈ છે. આ સાંભળી આરતી બોલી, પ્રતિક, પણ જઈશું ક્યાં? પ્રતિકે કહ્યું, ક્યાંય પણ. આરતી બોલી, ઠીક છે, થોડીવાર બેસ. પ્રતિક બોલ્યો, પણ કેમ? આરતીએ કહ્યું, તું પેલા ઝાડ નીચે બેસ તો ખરા, પછી કહું છું. અને આરતી હસતા હસતા અંદર ચાલી ગઈ. પ્રતિક બહાર ઝાડની છાયામાં બેસીને રાહ જોવા લાગ્યો. થોડી વારમાં એક ટિફિન હાથમાં લેતા આરતી દેખાઈ. આ જોઈને જ પ્રતિક સમજી ગયો કે ટિફિનમાં શું હોઈ શકે. આરતી કહેતે પહેલાં જ તે બોલ્યો, દહીંવડા? આરતી હસતા હસતા બોલી, હા, હજી યાદ છે તને? પ્રતિકે કહ્યું, તને પણ યાદ છે, એટલે જ તો તું આ પહેલાંની જેમ બનાવીને લાવી છે. આરતી બેસતા બોલી, યાદ છે, કેટલા ચાહતી તું ખાતો હતો. પ્રતિકે કહ્યું, કેવી રીતે ભૂલી શકું આરતી? તું જાણતી હતી કે આ મને બહુ પસંદ છે અને તું અવારનવાર બનાવીને લાવતી હતી. આરતી ટિફિન ખોલીને પ્રતિકના હાથમાં આપતા બોલી, લે, ખાઈ લે. વર્ષો પછી કોઈને પોતાની પાસે બેસાડીને પ્રેમથી ખવડાવતા જોઈને પ્રતિક ભાવુક થવા લાગ્યો. આ જોઈને આરતી બોલી, શું થયું પ્રતિક? પ્રતિકે કહ્યું, પૂર્ણિમાના ગયા પછી ક્યારેય કોઈએ આટલા પ્રેમથી બેસાડીને નથી ખવડાવ્યું. આરતી બોલી, સારું, હવે ખાઈને કહે કેવી બની છે. પ્રતિક એક ચમચીથી કાપીને ખાતા બોલ્યો, એ જ સ્વાદ આરતી જે પહેલાં હતો, બિલકુલ નથી બદલ્યો. અને પછી હંમેશની જેમ પ્રતિકે એક ચમચીથી કાપીને આરતીના મોઢા પાસે લઈ જઈને બોલ્યો, લે, તું પણ ખા, કારણ કે અત્યાર સુધી તો તું પણ નહીં ખાઈ હોય. આરતીએ કહ્યું, તને ના આપ્યા વગર કેવી રીતે ખાવું? પ્રતિક બોલ્યો, જાણું છું, લે હવે આ ખા. આરતીએ કહ્યું, નહીં પ્રતિક, તું ખા, હું પછી ખાઈ લઈશ. પ્રતિકે કહ્યું, પહેલાં તો ના નહોતી કહેતી આરતી, મારા હાથેથી ખાવા માટે મારું મોં તાકતી હતી, તો આજે કેમ નહીં? આ સાંભળીને આરતીની આંખો ભરાઈ આવે છે, કારણ કે વિશાલે ક્યારેય પોતાના હાથેથી એક કોળિયો પણ આરતીને નથી ખવડાવ્યો. આરતીને જોઈ પ્રતિક બોલ્યો, લે આરતી, મારા હાથેથી લે. આરતીએ આસપાસ નજર ફેરવી, નહીં પ્રતિક, પહેલાંની વાત અલગ હતી અને હવે બધા શું કહેશે આ જોઈને. પ્રતિક બોલ્યો, ફરી એ જ બધું? હજી પણ આપણા બંને વચ્ચે છે, હજી પણ કેમ સમજતો કેમ નથી? પ્રતિકે કહ્યું, નહીં. આરતી બોલી, હવે કહે, તું ખાઈશ કે નહીં, નહીંતર હું પણ નહીં ખાઉં. પ્રતિકે કહ્યું, તારી જીદ હજી ઓછી નથી થઈ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરતીએ કહ્યું, હવે એ ઓછી થશે પણ નહીં. આ કહીને પ્રતિક આરતીને પોતાના હાથે દહીંવડા ખવડાવે છે. પ્રતિકને આટલા પ્રેમથી પોતાના હાથે કોળિયો ખવડાવતા જોઈને આરતીની આંખો ભરાઈ આવી. આરતીની ભરાયેલી આંખો જોઈને પ્રતિકે કહ્યું, આ આંખોમાં આંસુ આવવાનું કારણ જાણી શકું? આરતી બોલી, બસ જૂની વાતો યાદ આવી ગઈ. પ્રતિકે કહ્યું, આરતી, તું ખુશ તો હતી ને તારા પતિ સાથે? આરતીએ કહ્યું, હા, ખૂબ. પ્રતિક બોલ્યો, તો તારી આંખો ખોટી ગવાહી કેમ આપી રહી છે? આરતીએ કહ્યું, ના પ્રતિક, એવું નથી, ક્યારેક આંખો પણ છેતરી જાય છે. પ્રતિકે કહ્યું, આરતી, હું હંમેશાથી ઈચ્છતો હતો કે તું તારા પરિવાર સાથે ખુશ રહે. આરતી બોલી, હું ખૂબ ખુશ હતી પ્રતિક. પ્રતિકે કહ્યું, એટલી ખુશ હતી કે આંખો ગવાહી પણ નથી આપી રહી. આરતી બોલી, એવી વાત નથી પ્રતિક, જે હતું એ જ મારી દુનિયા હતી, આનાથી વધારે કંઈ કહી શકતી નથી. પ્રતિકે કહ્યું, ખેર છોડ. આ કહીને પ્રતિક મજાથી દહીંવડા ખાતા ખાતા આરતીને પણ ખવડાવે છે. બંને હંમેશા પહેલાં આ જ કરતા હતા. આરતી પ્રતિકની મનપસંદ વાનગી બનાવીને લાવતી અને કોઈ એકાંત જગ્યાએ બંને બેસીને ખાતા.
પ્રતિક પોતે પણ ખાતો, આરતીને પણ ખવડાવતો, પણ વિશાલ ક્યારેય તેની સાથે આવું નહોતો કરતો. તેને ક્યારેય પોતાની પાસે બેસાડી પણ નહીં. આરતી દરેક વળાંક પર પ્રતિકને યાદ કરતી રહી, કારણ કે થોડા વર્ષોના સાથમાં જ પ્રતિકે આરતીને જીવવાની ખુશીઓ આપી દીધી હતી, જે યાદ બનીને હંમેશા આરતીની સાથે રહી. કહેવાય છે ને કે એક વ્યક્તિ જીવનમાં એવી હોય છે જેને ન તો આપણે આપણા જીવનમાં જગ્યા આપી શકીએ છીએ અને ન તો તેને ફેંકી શકીએ છીએ, બસ દિલના એક સ્ટોર રૂમમાં કોઈ ખૂણામાં પડી રહે છે. આરતી અને પ્રતિક સાથે પણ આવું જ થયું હતું. બંનેના દિલમાં એકબીજા માટે એક જગ્યા ખાલી હતી, જે ક્યારેય ભરાઈ જ ન શકી. જીવનમાં બંને આગળ વધવાનો નિર્ણય કર્યો, પણ ક્યારેય બંનેના દિલમાં એકબીજા માટેનો પ્રેમ ઓછો ન થયો. આજે વર્ષો પછી બંને એ સમયને જીવી રહ્યા હતા જે ક્યારેય પાછળ છોડી આવ્યા હતા. દહીંવડા ખાઈને પ્રતિકે પોતાના હાથના બેગમાંથી એક પેકેટ કાઢીને આરતીને આપતા કહ્યું, આરતી, આ તારા માટે. તે પેકેટ જોઈને આરતી બોલી, આ શું છે પ્રતિક? તારા માટે મોબાઈલ? પણ કેમ? તારી સાથે વાત કરવા માટે. પણ આની જરૂર નહોતી પ્રતિક. પ્રતિક બોલ્યો, મને આની જરૂર હતી. તને ઓફિસ કે ઘરે બોલાવીને તારી સાથે વાત કરવી મને સારું નહોતું લાગતું. હવે હું નિશ્ચિત થઈને તારી સાથે વાતો કરી શકીશ, અને હા, આમાં નંબર પણ છે. આ કહીને પ્રતિક પોતાના મોબાઈલથી તે નવા ફોન પર કોલ કરે છે. આરતીને જોઈને પ્રતિક બોલ્યો, આ મારો નંબર છે આરતી, ત્યારે ઈચ્છા થાય ત્યારે ફોન કરી શકે છે. આરતી મોબાઈલ હાથમાં લે છે, જેને જોઈને પ્રતિક ખચકાય છે. આરતી, તારે કે મારે હવે ફોન કરવા માટે સમય કે કોઈના પર આધાર રાખવો નહીં પડે. પ્રતિક આ બોલીને તેની તરફ જુએ છે. આરતી, ચાલ હવે. આરતી બોલી, પણ જઈશું ક્યાં? પ્રતિકે કહ્યું, ચાલ, રસ્તામાં કહું છું. આરતી પ્રતિકના કહેવા મુજબ ઉઠીને જવા લાગી. પ્રતિક તેના ઈશારાથી મોબાઈલ મૂકવાનું કહે છે. આરતી અંદર જઈને પોતાની સાથે એક બેગ લાવે છે. તેમાં મોબાઈલ રાખીને પ્રતિકની સાથે જવા લાગે છે. પ્રતિક રસ્તા પર નીકળીને ઓટો રિક્ષા બોલાવે છે. બંને ફરવા નીકળી જાય છે. બાળકોની જેમ બંને એકબીજાનું ધ્યાન રાખી રહ્યા હતા. દોસ્તો, કહાની અંત સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ક્યારેક રસ્તો પાર કરતી વખતે બંને એકબીજાને સુરક્ષિત રાખવા માટે હાથ પકડે છે, તો ક્યારેક આરતીને ઠોકર ન વાગી જાય તે ધ્યાનમાં રાખીને પ્રતિક આરતીને સંભાળે છે. આટલા વર્ષો પછી બંને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા હતા અને એકબીજાને જોઈને હસી રહ્યા હતા. બંને એક પાર્કમાં આવ્યા હતા, જ્યાં કેટલાક બાળકો રમી રહ્યા હતા, તો કેટલીક મહિલાઓ, જે તે બાળકોની માતાઓ હતી, પોતાના સમયવયસ્ક મહિલાઓ સાથે ગપશપ કરી રહી હતી. આ બધું જોતા આરતી અને પ્રતિક બંને એક બેન્ચ પર બેસે છે. આરતીને આઈસ્ક્રીમ ખૂબ પસંદ હતો. આઈસ્ક્રીમ પાર્લરમાં જઈને પ્રતિક આરતી માટે આઈસ્ક્રીમ ખરીદે છે. આરતી આસપાસ જોઈને પ્રતિકને આવું કરતા રોકે છે. પ્રતિક બોલ્યો, આરતી, તને તો આઈસ્ક્રીમ પસંદ છે ને? આરતી આસપાસ જોઈને બોલી, હવે નથી. પ્રતિક બોલ્યો, જાણી શકું કે કેમ નથી? આરતી બોલી, પ્રતિક શું જીદ લઈને બેઠો છે? આપણી ઉંમર જો. પ્રતિકે કહ્યું, હવે ઉંમરની દિવાલોને હું આપણા બંનેની વચ્ચે આવવા નહીં દઉં. આરતી, જે પસંદ છે હવે તે કર. બહુ થઈ ગયું, બહુ ચાલી તું બધાના હિસાબે. હવે બસ જે કર જે તને પસંદ છે. એમ કહી પ્રતિક આઈસ્ક્રીમ ખરીદે છે. આરતી આસપાસ લોકોને જોઈને શરમાય છે જરૂર, પણ પ્રતિકના ઉત્સાહને જોઈને તેની પણ હિંમત જાગી ઉઠે છે. પ્રતિકનું આઈસ્ક્રીમ ખાતા ચશ્માના આડમાંથી આરતીને જોવું આરતીને હજુ પણ યૌવનની યાદ અપાવી રહ્યું હતું. તેનું આમ હસવું આરતીને હજુ પણ લજ્જાથી ઢાંકી રહ્યું હતું. પાર્કમાં ઘણા બાળકો રમી રહ્યા હતા, જેને જોઈને પ્રતિક પણ ઊભો થઈને એક યુવાનની જેમ રમવા લાગ્યો. રમતી વખતે પણ ચશ્માને નાક પર રાખીને આડી અવળી નજરોથી આરતીને જોવા લાગ્યો. આરતી પણ તેની નજરો જોઈને શરમાવા લાગી. થોડીવાર રમ્યા પછી જ પ્રતિક થાકી ગયો અને આરતીની બાજુમાં આવીને બેસી ગયો, જેને જોઈને આરતી બોલી, તું કદાચ તારી ઉંમર ભૂલી રહ્યો છે. ઓહ પ્રતિક. પ્રતિક બોલ્યો, શું કરું આરતી? આજે ફરીથી દિલ જુવાન થવા માંગે છે. હું ઈચ્છું છું કે જે દિવસો વીતી ગયા છે તે ત્યાં જ રોકાઈ જાય. કેટલો સારો સમય આપણે એકબીજા સાથે વિતાવ્યો હતો. આરતી, યાદ છે ને? આજે પણ એ પળોને ફક્ત તારી સાથે જ જીવવા માંગુ છું. તારું શરમાવું, તારું લજાવું, મારા ખભા પર તારું માથું મૂકવું અને હાથમાં હાથ નાખીને કલાકો સુધી વાતો કરવી. આજે ફરી બધું જીવવાનું મન થાય છે.
સાચું જ કહી રહ્યો છું પ્રતીક. આજે પણ તેની નજર આરતીને એવી રીતે જુએ છે જાણે હજી સુધી તેને 50 વર્ષ પણ પાર ન કર્યા હોય. એ જ તોફાની અંદાજ જે ઉંમરની સીમા પાર કર્યા પછી પણ ત્યાં જ અટકેલો છે. આજે પણ તેની નજર એવી જ ઘાયલ કરી રહી છે જેવી પહેલાં કરતી હતી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે પણ તેના અવાજના કાનોમાં મધુર ગુંજન કરી રહ્યો છે. ત્યારે એક બાળક પ્રતીક અને આરતીની સામે આવીને બોલ્યો, દાદાજી આ ગજરો લઈ લો, દાદાજીને સારો લાગશે, દાદીજીને સારો લાગશે. પ્રતીક અને આરતી એકબીજા સામે જોવા લાગ્યા. પ્રતીક હસતા હસતા ગજરો ખરીદવા લાગ્યો. આરતી ના પાડી શકી નહીં. બાળક જતો રહ્યા પછી, લો દાદીજી આ ગજરો તમને સારો લાગશે. આરતી અને પ્રતીક મોઢેથી ખડખડાટ હસી પડ્યા. પ્રતીક બોલ્યો, આરતી આ ગજરો લગાવી લે. આરતી બોલી, પ્રતીક બસ કર, હવે બધા જોઈ રહ્યા છે. પ્રતીક હસતા બોલ્યો, હવે જ્યારે દાદીજી બની જ ગયા છો તો આ ગજરો હું જ લગાવી દઉં છું. આ કહીને પ્રતીક પોતાની ચુલબુલી નજરોથી જોતા આરતીને ગજરો લગાવે છે. આરતીને પણ પ્રતીકનો તેના પ્રત્યેનો આ વ્યવહાર જોઈને સારું લાગવા માંડ્યું અને તે હસતા હસતા શરમાવા લાગી. આરતી પોતાના વાળમાં સજેલા ગજરાને હાથથી પસરાવતા પ્રતીકને જોઈ રહી હતી અને પ્રતીક તેને નિહાળી રહ્યો હતો. તેની આ અદાથી આજે પણ આરતીનું દિલ તે જ રીતે ધબકી રહ્યું હતું જે રીતે વર્ષો પહેલાં ધબકતું હતું. આજે પ્રતીકની આંખોમાં પ્રેમ અને પોતાના માટે ઇજ્જત જોઈને તેની આંખો ભરાઈ આવી. કારણ કે આજ ઇજ્જત અને પ્રેમ આરતી હંમેશા વિશાલની આંખોમાં શોધતી હતી, પરંતુ તેને ક્યારેય તે ન તો દેખાયું અને ન તો મળ્યું. આ જોઈને પ્રતીક બોલ્યો, શું થયું આરતી, તારી આંખોમાં આંસુ કેમ? હવે એમ ન કહેતી કે ધૂળ જતી રહી હતી. આરતી તેની વાત સાંભળીને આંસુ ભરી આંખો લૂછી હસતા બોલી, બસ ખુશીથી છલકાઈ પડ્યા. પ્રતીક બોલ્યો, જૂઠ. આરતી બોલી, કેમ? પ્રતીક બોલ્યો, કારણ કે તું મારી આંખોમાં કંઈક શોધી રહી હતી એમ વિચારતા બોલ્યો. આરતી બોલી, અચ્છા, આટલું નોટિસ કરો છો મને? આ ખબર નહોતી. પ્રતીક બોલ્યો, આપનો પ્રેમ સાચો હતો આરતી, કદાચ એટલે જ આપણે ફરી મળ્યા છીએ. કહેને, શું શોધી રહી હતી આરતી? આરતીએ પોતાની જિંદગીની કડવી હકીકત છુપાવતા બોલી, એક વાત પૂછું પ્રતીક? પ્રતીક બોલ્યો, હા પૂછ. આરતી બોલી, જ્યારે પણ હું પહેલાં માયકે જતી હતી તો કોઈને કોઈ બહાનું બનાવીને ઘરે આવતો હતો, ક્યાંક મને જોવા તો નહોતો આવતો ને? પ્રતીક બોલ્યો, આ વાત પહેલાં પણ જાણતી હતી કે આજે પણ સમજી રહી છો? આરતી બોલી, પહેલાં પણ સમજતી હતી. પ્રતીક બોલ્યો, તો ક્યારેય હાલચાલ કેમ નહોતા પૂછ્યા? મને જોઈને છુપાઈ કેમ જતી હતી? આરતી બોલી, તારી સાથે નજર મેળવવાની હિંમત જ નહોતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. પ્રતીકે કહ્યું, તું તો આજે પણ નજર ચોરી રહી છો. આરતી, સાચું કહું તો તે ક્યારેય પોતાના માટે સમય કાઢ્યો જ નથી. આરતી પ્રતીકની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. પ્રતીક બોલ્યો, હવે આવું નહીં થાય આરતી, જે તને પસંદ છે એ જ થશે, જે મને પસંદ છે એ જ થશે. હવે ફક્ત આપણે એકબીજા માટે જ જીવીશું. આરતી બોલી, પ્રતીક બાળકો શું કહેશે? પ્રતીક તેની તરફ જોઈને બોલ્યો, કયા બાળકની વાત કરી રહી છો આરતી? તારો એકમાત્ર દીકરો તારી ખોજ નથી કરતો. મારા 2 બાળકો મને મહિનાઓમાં વહેંચી રહ્યા છે અને તું તેનો વિચારી રહી છે? આરતી વાતને ગુમાવતા બોલી, બસ વાતો જ કરશો કે કંઈક ખવડાવશો? પ્રતીક આ વાત પર હસતા ઊભો થતાં બોલ્યો, ચાલ કંઈક ખાઈ લઈએ. બંને ધીરે ધીરે વધતા પગલાં સાથે એક રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનો ઓર્ડર આપવા લાગ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા. પ્રતીક તેને વૃદ્ધાશ્રમમાં ઉતારીને પોતે ઘરે જતો રહ્યો. સપના તેને આ સમયે ઘરમાં આવતા જોઈને કંઈ બોલે તે પહેલાં જ પ્રતીક પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. સપના તેની આ હરકતથી ગુસ્સે થઈ ગઈ. તેને તો લાગ્યું હતું કે પ્રતીક રસોડામાં જઈને ભોજન વિશે પૂછશે, પરંતુ પ્રતીકે ન તો કોઈ સવાલ કર્યો અને ન તો તેને આટલી મોડી આવવાનું કારણ જણાવ્યું. જ્યાં આજે તેની જિંદગીનો એક ખાસ દિવસ બની ગયો હતો, ત્યાં આરતી પણ આજે ખુશ હતી. આજે પણ પ્રતીકની ચાહત જોઈને તે વિચારવા મજબૂર થઈ ગઈ કે તેની ચાહત ઠુકરાવીને તેણે જિંદગીની કેટલી મોટી ભૂલ કરી હતી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આજે પણ એ જ ચાહત જે ક્યારેય તે છોડીને જતી રહી હતી, તેના દિલમાં આજે પણ એ જ ચાહત જીવન છે. બીજા દિવસે પ્રતીક બરાબર સમયે ફરી પહોંચી ગયો અને તેને બહાર ચાલવા કહ્યું, પરંતુ આજે તેની વાતનું માન રાખીને આરતી એક જ વારમાં તૈયાર થઈ ગઈ.
આ જોઈને પ્રતિક બોલ્યો, મારી ગુમનામીનું કારણ તું હતી, નહીંતર જિંદગીની દોડમાં અમે પણ સામેલ હતા. પ્રતિકની આ નાટકીય રીત જોઈને આરતી બોલી, અરે તું ક્યારથી આ શાયરી વાયરી કરવા લાગ્યો? પ્રતિક બોલ્યો, કેમ, સારું ન લાગ્યું કે શું? આરતી બોલી, ના, બહુ સારું લાગ્યું, પણ તને તો આ પસંદ નહોતું ને? પ્રતિક બોલ્યો, જ્યારથી તે શાયરી સંભળાવવાનું બંધ કર્યું છે ત્યારથી આ મારી આદત બની ગઈ છે. આરતી બોલી, પ્રતિક, તને યાદ છે જ્યારે હું બોલતી હતી ત્યારે તને બકવાસ લાગતું હતું? પ્રતિક બોલ્યો, પણ તારા ગયા પછી તારી યાદ જ મારો સાથ બનીને રહી ગઈ. બંને હવે શાંત થઈને એક શાંત વાતાવરણમાં જઈને બેસી ગયા, જ્યાં માત્ર પક્ષીઓનો કલરવ અને ઝરણાનો પોતાના સ્વભાવમાં વહેવાનો અવાજ હતો. આ કુદરતી દ્રશ્ય જોઈને થોડી વાર માટે જાણે ખોવાઈ ગયા હતા. થોડી વાર બેસીને પ્રતિક આરતી સાથે ઘણી બધી સેલ્ફી લે છે, જેને જોઈને આરતી શરમાઈ જાય છે. અચાનક આટલું સુંદર દ્રશ્ય જોઈને પ્રતિક આરતી કહીને બૂમ પાડે છે. તેને આવું કરતા જોઈને આરતી બોલી, પ્રતિક, ક્યાંક પાગલ તો નહીં થઈ ગયા ને? પ્રતિકે કહ્યું, કેમ, જોયું નહીં આ વાતાવરણમાં તારું નામ કેટલું સુંદર લાગી રહ્યું છે? પ્રતિક બોલ્યો, આજે મારા માટે શાયરી કહો ને. આરતી બોલી, મેં શાયરી છોડી દીધી પ્રતિક, મારા દરેક બોલમાં ફક્ત તું જ હતી. જ્યારે તેનાથી દૂર થઈ ગઈ તો શાયરી કોના માટે લખું? હા, ક્યારેક ક્યારેક યાદ દર્દ બનીને ઉભરતી તો હતી, પરંતુ વિશાલને આ દર્દ પણ રસ ના આવ્યું. પ્રતિક બોલ્યો, દર વખતે મને આવું કેમ લાગે છે કે તું ખુશ નહોતી? આરતી બોલી, હું ખુશ હતી, પણ જો આવું કાંઈ નથી. આમ કહીને આરતી નજર ફેરવી લે છે. બંને કલાકો સુધી એકબીજા સાથે બેસી રહે છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી બહાર જમવા જાય છે અને પોતપોતાની જગ્યાએ પાછા ફરે છે. દૂર રહીને પણ કલાકો સુધી ફોન પર કેટલીક જૂની અને કેટલીક વર્તમાનની વાતોને યાદ કરે છે. હવે રોજ આવું થવા લાગ્યું. આરતીને લેવા પ્રતિક આવતો, બંને કલાકો સુધી રહેતા અને યોગ્ય સમયે આરતીને છોડી પ્રતિક ઘર તરફ નીકળી જતો. હવે તો વૃદ્ધાશ્રમમાં પણ કાનાફૂસી થવા લાગી. ઘણા લોકોને આ ખટકવા લાગ્યું તો ઘણાએ આરતીનો સાથ આપતા તેની મજાક પણ કરવા લાગ્યા. 1 મહિના સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. બીજી બાજુ સપના પણ પ્રતિકના વર્તનથી પરિચિત થઈ રહી હતી. એક દિવસ પ્રતિક ફરીથી આરતીને પૂછી બેઠો, આરતી, શું તું મારી સાથે લગ્ન કરીશ? આરતીને પ્રતિક પાસેથી આવી અપેક્ષા નહોતી. પ્રતિકના સવાલે તેને મૂંઝવણમાં મૂકી દીધી. આરતીને ચૂપ જોઈને પ્રતિક બોલ્યો, આરતી, કંઈક બોલને, કેમ ચૂપ છે? આરતી બોલી, હું શું બોલું પ્રતિક, આ ઉંમરે? પ્રતિકે આરતીનો હાથ પકડતા કહ્યું, આરતી, હું પાગલ હતો, ગઈકાલે પણ અને આજે પણ. આજથી નહીં, જ્યારે તને પહેલી વાર જોઈ હતી ત્યારથી હું પાગલ થતો રહ્યો છું. આરતી, તે મારા પ્રેમને છોડીને તારા મા બાપના વિશ્વાસને પસંદ કર્યો ત્યારે હું શાંત હતો, કારણ કે તારું મને છોડવાનું કારણ મેં યોગ્ય માન્યું હતું. તારો નિર્ણય ત્યારે સાચો હતો, પણ હવે નહીં. હવે હું કોઈ બંધનને માનવા નથી માગતો. હવે હું તારી સાથે રહેવા માંગુ છું. આરતી બોલી, પણ પ્રતિક, મારા દીકરા બહુ શું કહેશે? હું મારા દીકરા સાથે કેવી રીતે નજર મિલાવી શકીશ? પ્રતિક બોલ્યો, તું કઈ નજરની વાત કરી રહી છે? તારા દીકરા વહુએ તને અહીં મોકલીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. તું તેની સાથે નજર મિલાવવાનું વિચારી રહી છે? આ તો તેને વિચારવું જોઈએ કે તે હવે કેવી રીતે નજર મિલાવશે તને અહીંયા પહોંચાડ્યા પછી. અને રહી મારા દીકરા વહુની વાત, તો હું મારો નિર્ણય સંભળાવી આવ્યો છું. આરતીને ચૂપ જોઈને પ્રતિક બોલ્યો, હવે કંઈ વિચારવામાં સમય ન બગાડ. આરતી, ક્યાંક બહુ મોડું ન થઈ જાય. આ કહીને પ્રતિક જતો રહે છે. 2 દિવસ થઈ ગયા હોવા છતાં પ્રતિકનો ન તો કોઈ ફોન આવ્યો કે ન તો તે મળવા આવ્યો. ત્યારે આરતી તેને ફોન કરે છે, પણ ફોનનો કોઈ જવાબ આવતો નથી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો. પ્રતિકનું આમ અચાનક ચાલ્યા જવાથી આરતી પણ તેનાથી નારાજ હતી. આ જ કારણે આ 2 દિવસમાં આરતીએ પણ ફોન નહોતો કર્યો. પણ હવે આ નારાજગી ચિંતામાં બદલાઈ ચૂકી હતી. તે સતત તેને ફોન કરવા લાગી, પણ ફોનનો કોઈ જવાબ ન આવ્યો. હિંમત કરીને આરતી તેના ઘર તરફ રવાના થાય છે. ડોરબેલ વગાડતા જ એક સુંદર સ્ત્રી દરવાજો ખોલે છે, જેને જોઈને આરતી અનુમાન લગાવી લે છે કે આ પ્રતિકની નાની વહુ છે. આરતીને જોઈને સપનાને પણ ખાતરી થઈ ગઈ હતી કે આ સ્ત્રી આરતી છે. સપના આરતીને ઘરની અંદર બોલાવે છે.
આરતીની નજર પ્રતિકને શોધવા લાગી, જેને જોઈને સપના બોલી, પપ્પાજી નથી. આરતી બોલી, ક્યાં ગયા? સપના બોલી, મોટા દીકરા પાસે. આરતી બોલી, તેમનો ફોન કેમ નથી લાગતો? સપના બોલી, કારણ કે તેમનો ફોન તૂટી ગયો છે. આરતી બોલી, કેવી રીતે? સપના ભવા ચડાવીને બોલી, તેમની ઘૃણાસ્પદ હરકતને કારણે તેમના દીકરાએ ફોન તોડી નાખ્યો અને તેમને અહીંથી મોકલી દેવામાં આવ્યા છે. આરતી બોલી, કઈ ઘૃણાસ્પદ હરકતની વાત કરી રહ્યા છો તમે? સપના બોલી, એ જ જે તમે બંને આ ઉંમરે કરવા જઈ રહ્યા છો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આરતી બોલી, શું કહ્યું તમે બધાએ પ્રતિકને? પ્રતિક તો ઠીક છે ને? સપના બોલી, આ ઉંમરે શું આ બધું શોભે છે? પપ્પાજી તો છી છી છી. આરતી ગુસ્સાથી બોલી, છી છી કરી રહ્યા છો? તમને ક્યારેય પોતાના પર શરમ નથી આવતી? તમારું પ્રતિક પ્રત્યેનું વર્તન કેવું છે તે મારાથી છુપાયેલું નથી. નંબર 2 પર વાત કરવી છે. સપનાએ કહ્યું, તમે આ રીતે આરોપ લગાવી ન શકો. આરતી બોલી, આરોપ નથી લગાવી રહી, જીવનનો પાઠ શીખવી રહી છું. જેવું વાવશો તેવું લણશો. આજે પ્રકાશના એકલવાયા માટે તમે બધા જ જવાબદાર છો. પિતાજી કહો છો પણ ક્યારેય સમજ્યા નહીં. તે તમારા બધા સાથે વાત કરવા તરસતો રહ્યો. એક છત નીચે રહીને પણ તમારા બધા વચ્ચે માત્ર દૂરીઓ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તે માણસ પણ તમારા બધાની પાસે રહેવા માગતો હતો, તમારી પાસે બેસવા હસવા માગતો હતો, પણ આ બધું તમે બધાએ છીનવી લીધું. ઘરમાં રહીને પણ તેને બેસહારા છોડી દીધો. સપના હજુ પણ ચૂપચાપ ઊભી હતી. આરતીએ બૂમ પાડતા કહ્યું, મને નંબર 2 બીજાનો તેનો વાત કહો. સપનાએ તેને મોટી વહુનો નંબર આપ્યો. તમે આ નંબર પર વાત કરી શકો છો. નંબર લઈને આરતી ઘરેથી બહાર નીકળવા માટે નીકળે છે ત્યારે સપના બોલી, સરોજદીને સારું લાગશે જો તમે ફોન કરશો તો. આરતી પાછળ ફરીને બોલી, તેને ખબર છે. આ સાંભળીને સપના બોલી, તમે તેમને ઓળખો છો? આરતી બોલી, ક્યારેય કોઈને મળી નથી, પણ પ્રતિકની વાતો પરથી બધાને સમજવા લાગી છું. સપના બોલી, સરોજ દીદી ઈચ્છે છે કે તમે બંને એક થઈ જાઓ. આરતી બોલી, અને તું? સપના બોલી, પહેલાં તો નહોતી ઈચ્છતી, પણ હવે તમને મળ્યા પછી હું એ જ ઈચ્છું છું કે તમે એક થઈ જાઓ. આરતી તેને જોતી જોતી બહાર નીકળીને આશ્રમમાં ચાલી જાય છે. આશ્રમમાં આવીને જ પ્રતિકની મોટી બહુ સરોજને ફોન કરે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા સુધી જોજો. સરોજ ફોન ઉઠાવતા બોલી, આરતી. આરતી બોલી, સરોજ પ્રતિકને ફોન આપ. સરોજ ખુશીથી બોલી, આખરે તમારો ફોન આવી જ ગયો. આરતી બોલી, સરોજ પ્રતિક સાથે મારી વાત કરાવ. સરોજ બોલી, આપું છું હમણાં જ. આ કહીને સરોજ ફોન લઈને પ્રતિક પાસે જઈને બોલી, પપ્પા, આરતી આંટીનો ફોન છે. આ સાંભળીને પ્રતિક ફોન પર બોલ્યો, આરતી? આરતી ગુસ્સાથી બોલી, તમે જઈ રહ્યા છો અને મને જણાવવાનું પણ જરૂરી ન સમજ્યું? પ્રતિક બોલ્યો, કયા હકથી જણાવતો? હું રહું કે ન રહું તમને કોઈ ફરક નથી પડતો. તમારે તો હજી પણ દુનિયાદારી નિભાવવાની છે. આરતી બોલી, દરેક વાતને સમજી જાઓ છો. આ ન સમજી શક્યા કે હું શું ઈચ્છું છું? ફરીથી આરતી બોલી, પાછા આવો પ્રતિક. હવે આપણે બંને કોઈ બીજાના સહારે મોહતાજ નહીં રહીએ. એક સાથે પોતાના બનાવેલા ઘરમાં સમય વિતાવીશું. પાછા આવો પ્રતિક. હવે મને તમારી જરૂર છે. એક એવું ઘર બનાવીશું પ્રતિક, જ્યાં મહેમાન આવશે. આપણે પોતે મહેમાન તરીકે કોઈ બીજાના ઘરમાં નહીં રહીએ. પ્રતિક બોલ્યો, આરતી, તું નથી જાણતી કે આ કહીને તે અમને કેટલી ખુશી આપી દીધી. આરતી, હું કાલે આવી રહ્યો છું. આ સાંભળીને આરતી ફોન મૂકી દે છે. આજે આખરે આરતીએ હિંમત ભેગી કરી જ લીધી. કાલથી બંનેના જીવનમાં એક નવો વળાંક આવવાનો હતો. ન તો પ્રતિકની આંખોમાં ઊંઘ હતી અને ન તો આરતીની આંખોમાં. ક્યારેક હદથી વધારે ખુશી પણ આપણું બધું જ છીનવી લે છે. કાલનો સવાર ઉગી ગયો હતો. વારંવાર આરતીની નજર પ્રવેશ દ્વાર પર જઈ રહી હતી. દિવસ વીતી ગયો હતો. રાત ઢળી ગઈ હતી, પણ પ્રતિક ના આવ્યો. રાત્રે સરોજનો ફોન જોઈ આરતી બોલી, પ્રતિક, આજે કેમ ના આવ્યા? સરોજ બોલી, તમારા આવતા બહુ મોડું થઈ ગયું છે આંટી. પપ્પાજી અમને બધાને છોડીને જતા રહ્યા.
આરતીના હાથમાંથી ફોન છૂટીને વેરવિખેર થઈ જાય છે. ન તેનું કોઈ અસ્તિત્વ બચ્યું અને ન આરતીના નવા ઘરનું. ક્યારેક આરતીએ પ્રતીકનો સાથ છોડ્યો હતો અને આજે પ્રતીકે દુરીઓ બનાવી લીધી. બંને જ એકબીજાની પાસે પાછા ફરતા મોડું થઈ ગયું હતું. બધું જ વેરવિખેર થઈ ગયું હતું. સૂની આંખો સાથે આરતી પહેલાંની જેમ પાણી લઈને પોતાના છોડવાઓ પાસે પાછી ફરી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વહાલા મિત્રો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં દોસ્તો. તમારા ભાઈ માટે જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને આવી જ કહાની હું તમારા માટે લાવતો રહીશ. જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.